વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. આજે ગોલોકવાસી શ્રી વલ્લભ દાદા માલાણી એમના પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આ સુંદર સત્સંગનું આયોજન થયું છે અને એમાં શ્રી જગદીશભાઈ અને હસમુખભાઈ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારત વર્ષ જેને વિશ્વ ગુરુ માને છે એનું કારણ કે મનુષ્ય જીવનની જે ઉન્નતિ છે અને મનુષ્ય જીવનની ઉન્નતિના જે શિખરો ભારત વર્ષની અંદર પ્રાપ્ત છે આ વિશ્વમાં ક્યાંય નથી. ઘણીવાર લોકોને એવું લાગે છે કે પશ્ચિમના જે દેશો છે ને એ આપણી કરતા બહુ વધારે આગળ છે, આપણી કરતા વધારે સુખી છે. પણ આજે દ્રષ્ટિકોણ છે ને એ કેવલ ધનને લઈને છે, ભોગને લઈને છે. જીવન વ્યવસ્થા અને વિશ્વના તમામ જીવાત્માઓની ચેતનાને જોડવાની જે વ્યવસ્થા છે, વેદોનું સૂત્ર આપણે જાણીએ છીએ વસુધૈવ કુટુંબકમ. આપણને સૂત્ર તો ખબર છે, પણ આ વસુધૈવ કુટુંબકમ ચરિતાર્થ કેવી રીતે થાય, આની વાસ્તવિકતા શું છે, તો એને સમજવા માટે આપણે અધ્યાત્મને સમજવું જરૂરી છે. જો ભારત વર્ષનો જે અમૂલ્ય વારસો જે છે ને એ ધર્મ છે. આજે લોકોનું મન તર્ક વધારે કરે છે. આજે લોકો કોઈ પણ વિષયને તર્ક લોજિકથી સમજવાની વધારે ટ્રાય કરે છે અને એટલા માટે એવું બને છે કે ક્યારેક ક્યારેક એના પ્રશ્નોના ઉત્તર એને મળતા નથી અને જેનો ઉત્તર ન મળે એટલે એવું માની લે કે આ વસ્તુ છે જ નહીં, ખોટું છે, અંધશ્રદ્ધા છે. પણ આપણે એક પ્રશ્ન પોતાની જાતને પૂછીએ કે શું આપણી બુદ્ધિ જેટલું પકડે એટલું જ સત્ય છે? આપણી ઇન્દ્રિયો જેટલું સમજે એટલું જ સત્ય છે કે સત્ય એનાથી પરે હોઈ શકે? પણ આ ભારતની દુર્દશા એવી થઈ છે કે ધન અને ભોગોની લાલસામાં આપણે ધર્મને શૂન્ય કરી નાખ્યો છે. ધર્મ આપણને પાખંડ લાગે છે. મંદિરોની વાતો કરીએ, સત્સંગની વાતો કરીએ, કથાની વાતો કરીએ તો લોકો આ તો બધું નવરા માણા હોય ને એનું કામ છે. કારણ કે આપ તો એ તો પોતાને માનતા હોય કે બહુ બિઝી વ્યક્તિ છે. પ્રભુપાદ કહેતા કળયુગમાં સૌથી મોટું બાનું જે છે ને એ છે હું બિઝી છું.
કોઈને પણ પૂછો, આવો ને સત્સંગમાં અત્યારે, આઈ એમ બિઝી. તમે ઘણાને ઇન્વાઇટ કર્યા છે, બધા હાજર નથી. શું કામ? વ્યસ્ત છે જીવનમાં. પણ જો એક વસ્તુ બધા લોકો જાણે છે, આ જગતમાં આપણે આવ્યા છીએ તો આપણે અહીંથી જવાનું છે. આ કોઈ નવું જ્ઞાન નથી. આ જે ધર્મમાં માને છે, નથી માનતા, બધા લોકોને આ ખબર છે. જન્મ થયો છે, એક દિવસ આપણે મરવાનું છે. છતાં એ મૃત્યુના વિષયમાં કોઈ જિજ્ઞાસા કોઈ નથી. વ્યક્તિ વિચાર કરે કે ખાવું પીવું અને મોજ કરવી, આ જ આપણા જીવનનું લક્ષ્ય છે. અત્યારની સ્થિતિ આ છે, જેને વ્યાસ ભગવાન મહાભારતમાં કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુભીર નરાણામ. ખાવું પીવું ઊંઘવું અને સંતાન ઉત્પત્તિ, આ ચાર કાર્યમાં જો જીવનને સમાપ્ત કરવાનું હોય ને તો આ કામ તો પશુઓ પણ કરે છે. આ જ ચાર કાર્ય કરે છે. અને મનુષ્યને જો આ ચાર કરવાના છે તો વ્યાસ ભગવાન કહે છે, પશુમાં અને મનુષ્યમાં બહુ અંતર નથી. પણ મનુષ્ય પશુઓથી કંઈક શ્રેષ્ઠ છે. આનું કારણ શું છે? માની લો 84 લાખ યોનિઓ જે છે એમાં પૂછવામાં આવે કે સૌથી શ્રેષ્ઠ શરીર કયું, તો કહે છે મનુષ્ય દેહ. કારણ શું છે? પશુ અને મનુષ્યમાં અંતર શું છે? આવો પ્રશ્ન પૂછ્યો જ ક્યારેય તમને કોઈ? શું ઉત્તર છે? હા હા, પશુ એ વિચારે. માની લો અહીં એક કૂતરું આવે હમણાં અને પથ્થર તમારા હાથમાં ભાળી જાય એટલે ભાગી જાય, તો એને વિચાર તો કર્યો હોય? હા, ધર્મ. વ્યાસદેવ કહે છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. પશુઓમાં ધર્મ નથી, મનુષ્યમાં ધર્મ છે. ઘણી વાર ફોરેન જઈને કોઈ આવ્યો હોય ને એટલે આપણને સલાહ આપે, પ્રભુજી તમે આ બધી વાતો કરો એ બરાબર, બાકી તમે વિદેશમાં આવો એકવાર જોવો. મેં કીધું ન્યા શું છે? ન્યાય કે ધર્મ નથી લોકોમાં, પણ સિસ્ટમ એટલે વાત જવા જોઈએ. નો ડાઉટ છે, નીતિ આપણા કરતા સારી છે. એમાં આપણે ધર્મને માનીએ છીએ, આપણામાં ધર્મ છે, નીતિ નથી ભારતીયોની અંદર. કારણ કે કોઈનું લઈ લેવાનું હોય, ચીટિંગ કરવાનું, એમાં આપણે પહેલા નંબરમાં આવીએ. ધર્મને માનીએ છીએ પણ નીતિ નથી. અને વિદેશમાં શું છે? નીતિ છે, ધર્મ નથી. એટલે બેયમાં એક એક વસ્તુ ખૂટે છે. પણ પૂર્ણ મનુષ્યત્વ જે છે ને એ ક્યારે આવે છે? જ્યારે ધર્મ અને નીતિ બંને એક સાથે મળે. અચ્છા, ધર્મનો પ્રારંભ ભારત વર્ષથી થયો છે, તો ભારતીયોમાંથી નીતિ કેમ વહી ગઈ? ધર્મના તત્વને નહીં જાણવાના કારણે. આજે અહીંયા જેટલા લોકો આપણે બેઠા છીએ, આ બધાને પૂછવામાં આવે કે ધર્મ એટલે શું, ડેફિનેશન ધર્મની, કારણ કે બધાની વ્યાખ્યા જુદી જુદી છે. કોઈ પરિવારની સેવાને ધર્મ માને છે, કોઈ રાષ્ટ્રની સેવાને ધર્મ માને છે, કોઈ માતા પિતાની સેવાને ધર્મ માને છે. આ બધાની પોતપોતાની એક અલગ વ્યાખ્યાઓ છે. તો આ હજારો વ્યાખ્યાઓમાંથી સહી વ્યાખ્યા શું છે ધર્મની? વ્યાસદેવ કહે છે, ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ ઈ છે જે ભગવાન બોલે છે. કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત છે એને ધર્મ ન કહી શકાય. અથવા કોઈની પોતાની માન્યતા હોય, પોતાનો મત હોય, એ ધર્મ નથી. ધર્મ ઈ છે જે ભગવાન બોલે છે. અને ભગવાન શું બોલ્યા છે?
બોલે શાસ્ત્ર. 4 વેદ. જ્યાં કોઈને પૂછે વેદ ક્યાંથી આવ્યા છે, ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જાકે વેદ શ્વાસ શ્રુતિચારી, સો હરી પડે યહ કૌતુક ભારી. વેદ ભગવાનના શ્વાસથી નીકળ્યા છે, ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે, વેદો નારાયણ સાક્ષાત. વેદ સાક્ષાત ભગવાન છે. ભગવાનનો 17મો અવતાર થયો વેદવ્યાસજીના રૂપમાં. એમણે આ એક વેદના 4 વિભાગ કર્યા, સરળ બનાવવા માટે પોતાના 4 શિષ્યોને આપ્યા. પણ એમણે જોયું કે યોગ્યતા વગરનો બ્રાહ્મણ પણ વેદનો અધિકારી નથી. ભાગવતમાં લખ્યું, વેદ કોણ વાંચી શકે? તો જે ક્વોલિફાઈડ બ્રાહ્મણ જે છે, આ વેદનો અધિકારી છે. સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચર. સ્ત્રીઓ, શુદ્ર અને દ્વિજ બંધુ. દ્વિજ બંધુ એટલે જેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે, પણ એનામાં બ્રાહ્મણના ગુણ નથી, બ્રાહ્મણના લક્ષણ નથી, એને દ્વિજ બંધુ કહેવામાં આવે છે. આનો પણ વેદ ઉપર અધિકાર નથી. અને આજે ઘણા લોકો એવું કહે છે કે નહીં, વેદ તો કોઈ પણ વાંચી શકે છે. માની લો તમે રિલાયન્સમાં જાઓ અને ત્યાં જઈને એમ કહો કે મને મેનેજર બનાવો, એટલે ઓલો પૂછશે ને, ભાઈ ક્વોલિફિકેશન? તો કે ક્વોલિફિકેશન તો કાંઈ નથી, 2 ચોપડી બન્યો છું, પણ મેનેજર બનવું છે. બની શકે? નહીં બને. યોગ્યતા વગર આ જગતમાં નોકરી નથી મળતી. વેદનો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થશે? પણ છતાં અમુક લોકો કહે છે કે ભારતીય વ્યવસ્થા જે છે ને એ જાતિવાદી છે, અને હંમેશા લડાઈ કરતા રહે. શૂદ્રો કહે છે બ્રાહ્મણ ખોટા, બ્રાહ્મણો કે શૂદ્ર ખોટા. પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે વર્ણ વ્યવસ્થા છે ને એ ભગવાન દ્વારા સ્થાપિત છે. ગીતામાં ભગવાને કીધું, ચાતુર્વર્ણેમ મયા શ્રેષ્ઠ ગુણ કર્મ વિભાગશ. ગુણ અને કર્મના આધાર ઉપર આ વર્ણ વ્યવસ્થા છે, જેનાથી સમાજને સારી રીતે ચલાવી શકાય. તો આ લોકોનો અધિકાર વેદમાં હતો નહીં. વ્યાસદેવે વિચાર કર્યો કે જે સામાન્ય બ્રાહ્મણો છે એના માટે, તો એણે ઉપનિષદોની રચના કરી. સમસ્ત વેદોનું સંકલન કરી એણે વેદાંત સૂત્રની રચના કરી. પણ છતાં આ 3નું તો બાકી જ રહી ગયું. ત્યારે એમણે મહાભારત અને 17 પુરાણની રચના કરી. આટલી રચના થયા પછી નારદ મુનિના કહેવાથી વ્યાસદેવે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. વ્યાસજીના જીવનનો અંતિમ ગ્રંથ છે. તો ગીતા, ભાગવત, રામાયણ, વેદ, પુરાણ, આ બધું આને શાસ્ત્ર કહેવામાં આવે છે. તો મનુષ્ય જીવનમાં જે કોઈ પ્રશ્ન છે, આપણને જે કોઈ સમસ્યાઓ છે ને, આનું સમાધાન શાસ્ત્રોમાં છે. ભલે વ્યાસદેવે આ શાસ્ત્ર લખ્યું છે, એનો અર્થ એવો નથી કે એની રચના છે. વ્યાસ ભગવાન સંકલન કરતા છે, રચયિતા નથી. મૂળ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? ભગવાનથી. વ્યાસદેવ કોણ છે? ભગવાનનો જ અવતાર છે. એનો અવતાર જ વેદોનો વિસ્તાર કરવા માટે થયો છે, જેનાથી જન સામાન્ય સુધી આ જ્ઞાન પહોંચે. તો ભગવાન શું કહે છે એ આપણે જાણવું હોય તો આપણે કોની શરણ લેવી પડશે? શાસ્ત્રોની. પણ હવે એમાં પ્રોબ્લેમ એક ઈ છે કે ડાયરેક્ટ શાસ્ત્ર વાંચવાથી સમજમાં આવતું નથી. આ શ્રુતિ છે ને, આને સાંભળવું પડે છે. કોનાથી સાંભળો છો? તો કે છે જે પરંપરાના યોગ્ય વક્તાઓ છે, જે ગુરુ છે, ગુરુ શિષ્ય પરંપરાઓ જે છે, એનાથી જ્યારે કોઈ જ્ઞાન શ્રવણ કરે તો એને વાસ્તવિક જ્ઞાન શું છે એ ખબર પડે. તો ભગવાને આ જ્ઞાનને જન સામાન્ય સુધી ઉતારવા માટે કળિયુગમાં 4 સંપ્રદાયોની રચના કરી છે. 4 વૈષ્ણવ સંપ્રદાય છે. ભગવાને આ જ્ઞાન સૌથી પહેલા આપ્યું બ્રહ્માજીને. બીજા વ્યક્તિ હતા લક્ષ્મીજી, ત્રીજા ભગવાન શિવ
અને ચોથા સનકાદિકો, જે બ્રહ્માજીના 4 પુત્રો છે. આ ચારેય વ્યક્તિને ભગવાને આ જ્ઞાન આપ્યું અને કીધું કે તમે તમારી પરંપરામાં આને આગળ વધારો. આ ચારેય પરંપરાની અંદર એક એક આચાર્ય થયા. બ્રહ્માજીની પરંપરાની અંદર બ્રહ્માજી આ જ્ઞાન પછી આપ્યું નારદજીને, નારદજીથી વેદવ્યાસજીને, વેદવ્યાસજીથી મધ્વાચાર્ય. લક્ષ્મીજીની પરંપરા આગળ વધી, લક્ષ્મીજીથી આ જ્ઞાન પ્રાપ્ત થયું અનેક અનેક આચાર્યોને, જેના મુખ્ય આચાર્ય થયા શ્રીપાદ રામાનુજાચાર્ય. શ્રી સંપ્રદાય, તિરુપતિ બાલાજીનું નામ સાંભળ્યું છે ને? દક્ષિણ ભારતની અંદર આનો પ્રચાર વધારે, શ્રી સંપ્રદાય. ત્રીજું, શિવજીને જ્ઞાન આપવામાં આવ્યું. શિવજી આ જ્ઞાન એની પરંપરામાં આગળ વધાર્યું. એમાં આચાર્ય થયા વિષ્ણુ સ્વામી. અને વિષ્ણુ સ્વામીની પરંપરામાં આગળ જતા પુષ્ટિ માર્ગના જે સંસ્થાપક આચાર્ય શ્રીપાદ વલ્લભાચાર્ય જે છે, એમનું પ્રાગટ્ય થયું. એમનાથી આ પરંપરા આગળ વધી. ચોથા બ્રહ્માજીના જે 4 કુમારો છે, એનાથી આ પરંપરા આગળ વધીને એમાં એક આચાર્ય થયા શ્રીપાદ નિમ્બાર્કાચાર્ય. અને નિમ્બાર્ક સંપ્રદાયનો પ્રારંભ થયો. પદ્મ પુરાણની અંદર વ્યાસ ભગવાન લખે છે, કળિયુગની અંદર પાવન કરવા વાળા 4 વૈષ્ણવ સંપ્રદાય છે. કોઈને જો ભગવાન દ્વારા પ્રદત્ત આ વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આ 4 માંથી કોઈ એક પરંપરામાં એને પ્રાપ્ત થશે. પણ આ સંપ્રદાય શબ્દને એટલો બધો નિમ્ન બનાવી નાખ્યો છે લોકોએ. અત્યારે આપણે ગુજરાતમાં તો કોઈને પૂછો ને સંપ્રદાય શું છે, એટલે વાડા. એટલે આપણે ગામડે કેવું ઘેટા બકરા પૂરતા તો વાડા બનાવતા, એટલે કે સંપ્રદાય એટલે વાડા. કારણ કે અર્થ ખબર નથી. સંપ્રદાય કોને કહેવાય? કે જે સમ્યક રૂપેણ દદાતી ઇતિ સંપ્રદાય. જે સારી રીતે ભગવાન દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા નીચે ઉતારી અને જન સામાન્ય સુધી આપે, આને સંપ્રદાય કહેવામાં આવે છે. અને જ્ઞાન સંપ્રદાય વગર કોઈ દિવસ પ્રાપ્ત થાય નહીં. પદ્મ પુરાણમાં આ 4 સંપ્રદાય, 4 આચાર્યો, આ બધાનું વર્ણન છે. પણ જો લોકોને સંપ્રદાયની ખબર નથી તો જ્ઞાન તો ક્યાંથી હોય? આજ ગુજરાતમાં તમે કોઈને પણ પૂછો કે વૈષ્ણવ સંપ્રદાય કેટલા છે, તો ઉત્તર નહીં ખબર ભાઈ. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક ઓથેન્ટિસિટીની જરૂર છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી છે, એની પાસે પુસ્તક તો છે, સ્ટેશનરીમાં જાય ત્યાંથી બુક્સ લઈ લે, પણ ટીચર ન હોય તો આ બુક એને સમજમાં નહીં આવે. એમ શાસ્ત્રને સમજવા માટે એક યોગ્ય ગુરુની જરૂર છે. અને એના માટે ગીતામાં ભગવાન કહે છે, તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિ. કોઈ વિનમ્રતાપૂર્વક જ્યારે કોઈ ગુરુની શરણમાં જાય અને ગુરુની સેવા કરે, અને સેવા દ્વારા જ્યારે ગુરુ પ્રસન્ન થાય, અને એવા ગુરુ આગળ કોઈ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે, ત્યારે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ભગવાન કૃષ્ણ કહે છે જ્ઞાન પ્રાપ્ત કરવાની આ વિધિ છે. તો અલ્ટિમેટ સમજવાનો વિષય એ છે કે કોઈ પણ સત્યને આપણે જાણવું હોય તો એના 3 પ્રમાણ છે: સાધુ, ગુરુ અને શાસ્ત્ર. સાધુ કોણ છે? બોલે ભગવાનના ભક્તો, જે 4 સંપ્રદાયોમાંથી કોઈ પણ સંપ્રદાયમાં હોઈ શકે. આ લોકો ભગવાનના વિષયમાં કંઈક બોલે છે. એનાથી ઉપર આવે છે ગુરુ. જે સાધુઓ બોલે છે ને, એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. અને ગુરુ પાસે જે જ્ઞાન આવ્યું છે ને, એનો સ્ત્રોત છે શાસ્ત્ર. તો અલ્ટિમેટ જ્ઞાનનો મૂળ સ્ત્રોત જે છે એ શાસ્ત્ર છે. કળિયુગમાં પ્રોબ્લેમ શું થયો છે ખબર? લોકો શાસ્ત્ર નથી માનતા, પણ ગુરુને પરફેક્ટ માને છે. એક એમ કહી દીધું કે ભાઈ આ મારા ગુરુ,
પછી ગુરુ સાચું કહેતા હોય, ખોટું કહેતા હોય, શાસ્ત્રથી સહમત હોય કે અસહમત હોય, આંખ બંધ, ગુરુ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આ ગુરુ ભક્તિ નથી, મૂર્ખતા છે. શાસ્ત્રથી વિરુદ્ધ જો કોઈ ગુરુ વાત કરતા હોય, મહાભારત પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર, આવા ગુરુઓનો તત્કાલ ત્યાગ કરી દેવો જોઈએ. પણ ગુરુની મહિમા એટલી છે સંસારમાં, ગુરુ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, તો પછી એનો ત્યાગ કેમ કરવો? જો એ શાસ્ત્રથી વિપરીત પોતે હાલતા હોય અથવા શાસ્ત્રથી વિપરીત કોઈ જ્ઞાન આપતા હોય, આવા ગુરુનો તત્કાલ ત્યાગ કરવો, આ મહાભારત કહે છે. અને આપણે ત્યાં નીતિ શું ચાલે છે? ગુરુ બદલાય નહીં કોઈ દી. પેલા હાચા પકડો જ ખરી, પછી તું છોડવાની વાત પછી છે. ગુરુ છે કોણ એ ખબર નથી. અને બસ એક નિષ્ઠા, એકવાર ગુરુ જીવનમાં થઈ ગયા ને પછી એનો ત્યાગ. ભલે જીવનમાં ક્યારેય મળ્યા ન હોય, બીજી વાર જીવનમાં કોઈ ઉપદેશ ન આપ્યો હોય, જીવનમાં કોઈ સહી માર્ગ ન બતાવ્યો હોય, અને બસ ખાલી કાન ભૂગીને વયા ગયા હોય ને માનતા હોય કે ના આપણા ગુરુ છે, આવા ગુરુથી આત્માનું કોઈ કલ્યાણ થવાનું નથી. ગુરુ કોને કહેવાય? શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, શાબ્દ પરેચ નિષ્ણાંતમ. ગુરુ કોણ છે? કે છે શબ્દ. શબ્દનો અર્થ છે શાસ્ત્ર. જે શાસ્ત્રમાં એક્સપર્ટ હોય, શાસ્ત્રોના સારને સમજાવી શકતા હોય, અને પરનો અર્થ છે ભગવાન. જેને ભગવાનની અનુભૂતિ પ્રાપ્ત થઈ છે, આ ગુરુ છે. અને આવા ગુરુ જો જીવનમાં કોઈ મળે તો એ ગુરુ શું કરે છે? આપણી અંદર રહેલી જે કમીઓ છે ને એને બતાવે. આ ખોટું છે, તમારે સુધરવાની જરૂર છે. એ મસ્કા નો મારે. આજે ચેલાઓ બગડ્યા એનું કારણ શું છે ખબર? ગુરુ મસ્કા મારવામાંથી જ નવરા નથી રહેતા. એને લાગે કે ભાઈ ચેલો બહુ ધની છે, તો આવો આવો ભાઈ આવો. શું કરો છો? કાંઈ નહીં, ધંધો કરવી, ખાઈ પીને મોજ કરી. ગુરુ કે નહીં ભજન કરો, એમ શું કામ નથી કહેતા? કારણ કે વળી એક ઓછો થઈ જાય પાછો, અને કઈ કહેવું વયો જાય તો. આવો ડર જેની અંદર હોય ને, આ ગુરુ નથી, આ પાખંડ છે. સાચા ગુરુ શિષ્ય ચાહે રહેશે કે નહીં રહે, એનો પ્રયાસ એ છે કે એ શિષ્યની કમીને બતાવે અને એમાં સુધાર કરે. એના ધનમાં લાલચ ન હોય ગુરુને, પણ એક વ્યક્તિનો ઉદ્ધાર કેવી રીતે કરવો, આ જેની ભાવના છે ને, આ ગુરુ છે. નહીતર આજીવન બસ ખાલી ગુરુ પૂર્ણિમાએ દર્શન કરતા રહી, દક્ષિણા દેતા રહી, આનાથી કોઈ કલ્યાણ નથી થવાનું. જે તત્વ સમજાવે, આ ગુરુ છે. તમે જો આ સંસારમાં એટલા ગુરુઓ છે, છતાં શાસ્ત્રમાં લોકો કન્ફ્યુઝ છે. ભજન કેવી રીતે કરવું આમાં કન્ફ્યુઝ છે. અરે સામાન્યથી સામાન્ય પ્રશ્નોનો ઉત્તર ખબર નથી. અમે તો કથાઓમાં ઘણીવાર જતા હોય, લોકો મળે અને પ્રશ્ન કરે કે પ્રભુજી, ગીતા અને ભાગવત બે એક છે કે જુદું છે? સનાતન પરિવારમાં જન્મ થયો છે ને, હિન્દુ પરિવારમાં જન્મ થયો છે, એની ખબર નથી ગીતા અને ભાગવત એક છે કે જુદું છે. દયા આવે આપણને કે જો આપણું પતન ક્યાં સુધી થયું છે. આપણે એવું માનીએ છીએ ને આપણે બહુ પ્રગતિ કરી છે, આપણે બહુ આગળ વધ્યા છીએ. આખો સમાજ અધોગતિમાં જઈ રહ્યો છે. ધન સિવાય આપણી પાસે બીજું છે, હું બતાવવાનો. સંસ્કાર શૂન્ય, ચરિત્ર શૂન્ય, ખુમારી શૂન્ય, નીતિ શૂન્ય. અને આનું પરિણામ શું છે? આજે સમાજની અંદર દુઃખ વધી રહ્યું છે, જો વિવાદો વધી રહ્યા છે, વિખવાદો વધી રહ્યા છે. ભાઈ ભાઈને બનતું નથી, પિતા પુત્રને બનતું નથી. વિચાર કરો તમે, વેદ ભગવાન કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા પિતા જે છે ને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે.
આ વેદનું જ્યાંથી પ્રાગટ્ય થયું ને, આ ભારત વર્ષમાં વૃદ્ધાશ્રમો છે. આ આપણી પ્રગતિ છે. આ શ્રાદ્ધ પક્ષ જે છે ને, આ ખરેખર પિતૃઓના વંદન, એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે. પણ શ્રાદ્ધના વિષયમાં કાંઈ જ ખબર નથી. બસ એક જ વસ્તુ ખબર છે, કાગવાસ નાખી દો એટલે શ્રાદ્ધ થઈ ગયું, અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દો, શ્રાદ્ધ થઈ ગયું. પણ અચ્છા, કોઈ પ્રશ્ન કરે બ્રાહ્મણને ભોજન શું કામ કરાવો છો? આપણે પરંપરાઓને પાલન તો કરીએ છીએ. માની લો કોઈ સારું કુળ છે, સારું પરિવાર છે, જૂની પરંપરાઓને માને છે, પણ એનું તત્વ તો ખબર નથી. શું કામ કરીએ છીએ આપણે? કારણ ખબર નથી. તો કે અમારા પિતાજી કરતા હતા એટલે અમે કરીએ છીએ. પિતાજીને પૂછો તમે શું કામ? તો કે એ મારા પિતાજી કરતા હતા એટલે હું કરું છું. આપણો ધર્મ જે છે એ આજે કેવલ એક સિમ્બોલ બનીને રહી ગયું છે. શું કામ? કે લોકો આપણને નાસ્તિક ન કહે એટલે આપણે ધર્મને માનીએ છીએ. વળી ભગવાનમાં ન માનતા હોય તો એમ કહી દે ને કે આ તો નાસ્તિક લાગે છે. અને કાં તો લોકો એવું નક્કી કરે ગમે ને કાંઈક ને કાંઈક તો જોડાવું છે ને, જે સારું લાગે ત્યાં લાગી જાવ. હે, સંપ્રદાય શું છે ખબર નથી, પરંપરા શું છે ખબર નથી, શાસ્ત્ર કોને કહેવાય ખબર નથી. કહેતા હોય સનાતન ધર્મમાં છીએ આપણે. અચ્છા બતાવો, સનાતન એટલે શું? કોઈને પૂછે તમને કે તમે કયા ધર્મને ફોલો કરો છો? બોલે સનાતન ધર્મને. અચ્છા, સનાતનની વ્યાખ્યા શું છે? નથી જાણતા ને આપણે. ભગવાનને માનીએ છીએ ને. કોઈ પૂછે ભગવાન કોને કહેવાય? આ તત્વ નથી જાણતા. શું કામ? કારણ કે આપણો ધર્મ જે છે ને એ કેવલ દેખાવ માટે છે, આચરણ માટે નથી. અને શાસ્ત્ર કહે છે ધર્મ ઈ છે, ધર્મની વ્યાખ્યા વેદ શું કહે છે? ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરી શકાય એને ધર્મ કહેવામાં આવે છે. કોઈ વસ્તુને આપણે ધારણ કરીએ આપણી અંદર, આ ધર્મ છે. આપણે ધારણ નથી કરતા, આપણે માનીએ છીએ. અને માન્યતા તો ગમે ત્યારે બદલી જાય, હે ને? તો વિચાર કરો, કોઈ જ તત્વ ખ્યાલ નથી આપણને. શું થશે આપણું ભવિષ્ય, આપણી આવવાવાળી પેઢીઓનું ભવિષ્ય? અને એમાંય આજે પાછા જે સોશિયલ મીડિયામાં જે આવ્યા છે ને, નવા નવા જે વૈજ્ઞાનિકો, એને બધી ઉટપટાંગ વાતો ભગવાનને લઈ, શાસ્ત્રોને લઈને જે લોકોના મગજમાં નાખી રહ્યા છે, મતલબ નાસ્તિકતા બાજુ લઈ જવાનો પ્રયાસ છે. એને કોઈ કહે છે ભગવાનને માનો છો તમે? ઓહો, તમે તો હજી બહુ પાછળ છો. ભક્તિ કરો જ તમે આ યુગમાં. આશ્ચર્ય થાય છે. તો એવું ક્યાંય લખ્યું છે કળયુગમાં ભજન ન કરે? નથી. પણ થોડું એવું એજ્યુકેશન લીધું, થોડું એવું ધન આવ્યું એટલે આપણે એવું માનતા થયા છીએ કે આપણાથી બુદ્ધિમાન કોઈ છે નહીં. હું જે માનું છું એ જ પરફેક્ટ છે. અને તોય વાંધો નથી. તમને તમારા જ્ઞાન ઉપર જો એટલો અહંકાર હોય તો તમે પોતાને મુક્ત કરીને દેખાડો. આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવું ને, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આ જીવન એટલે મળ્યું છે આપણને. ધન લઈ લેવું, ડિગ્રીઓ લઈ લેવી, સમાજમાં બહુ મોટું નામ થઈ જવું, આ બધું તમને મૃત્યુથી તમારી રક્ષા ન કરી શકે. અને હજી તો આપણો કોન્સેપ્ટ મૃત્યુ સુધીનો છે, પણ આજે આપણે તો ચર્ચા કરવાની છે મૃત્યુ પછીના જીવનની. આફ્ટર ડેથ શું સ્થિતિ છે અને એના વિષયમાં આપણું શાસ્ત્ર શું કહે છે. ઘણા લોકોને તો હજી મૃત્યુમાંય ભરોસો નથી. હે, આમ કોઈ માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ને સ્મશાન ગયા હોય તો એ પાછું માનતા હોય કે વાંધો નહીં, આપણે જ ઘણું કહેવાનું છે. હજી એ વિચારતો જ નથી કે મારે જવાનું છે. એની નજર સામે ચિતામાં બળતા કોઈને જોવે ને તો વિચાર શું કરે છે? આપણે હજી વાર છે.
એને કેમ નોટિસ મળવાની હોય પહેલા, ભાઈ તૈયાર થઈ જજો, વિચાર નથી. પણ જો આ એક એવું સનાતન સત્ય છે કે આનાથી કોઈ બચવાનું નથી. મૃત્યુ તો આવશે. કોઈનું 20 વર્ષ પછી, કોઈ 30 વર્ષ પછી, કોઈ 50 વર્ષ પછી, કોઈ આવતીકાલે. સમયમાં થોડું અંતર હોઈ શકે, પણ જવાનું છે એ નક્કી છે. હવે તમારે ખબર પડે કે 1 અઠવાડિયા પછી તમારે અમેરિકા જવાનું છે, તો તમે શું કરો? નથી ગયા ક્યારે? કોઈ નથી ગયા? હાલો અમેરિકાનું જવા દો. તમને એમ કે કાલ આપણે દેહમાં જવાનું છે. હા, આપણું જે રેગ્યુલર હોય એ જ ઉદાહરણ આપું ને તમને, આમ ફીટ બેહે તો શું કરો? હવે એમાં એટલું હું વિચારું, પેકિંગ કરી, તૈયારી કરીએ છીએ ને, જવાનું છે આપણે અઠવાડિયા માટે, 4 દિવસ માટે, 2 દિવસ માટે. આપણે આ દુનિયામાં આપણું ઘર છોડીને ક્યાંય પણ જઈએ એની આપણે તૈયારી કરીએ. એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે, આની તૈયારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આ તૈયારી માટે આ જીવન મળ્યું છે. નહીતર તમને ખબર છે કે વેરાયટી જે છે ને એ 84 લાખ છે. ઉપનિષદો કહે છે જલજાર નવલક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ પાણીમાં રહેવા વાળા છે. જો ઉપનિષદોનો વિચાર ક્યાં સુધી પહોંચ્યો છે. આપણે એટલું સાંભળ્યું છે કે 84 લાખ શરીરો છે, એનું વર્ગીકરણ છે. 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. જલજાર નવલક્ષાણી, સ્થાવરે લક્ષ્ય વિશંતિ. 20 લાખ શરીરો છે સ્થાવર, વનસ્પતિ ઇત્યાદિ, જે સ્થિત છે એક સ્થાનમાં. કૃમિ, રુદ્ર સંખ્યાક, કીટ પતંગ વાયરસ બેક્ટેરિયા જે છે આની સંખ્યા 11 લાખ છે. કૃમિ રુદ્ર, રુદ્રનો અર્થ છે 11. 30 લક્ષાણી પશવ, 30 લાખ પશુઓ છે, ગાય, ભેંસ, હાથી, ઘોડા ઇત્યાદિ. 10 લાખ પક્ષીઓ છે આકાશમાં ઉડવા વાળા. કેટલા થયા? ટોટલ નથી મારતા, 80 લાખ. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. દેવતા, ગંધર્વ, કિન્નર, ચારણ, આ બધા મનુષ્યોની યોનિઓ છે. અને આ જે આંકડો છે ને એ આખા બ્રહ્માંડનો છે. 14 લોક, રસાતળથી લઈ અને બ્રહ્મલોક સુધી આ બ્રહ્માંડમાં 84 લાખ પ્રકારના શરીરો છે. અને જીવ આ 84 લાખ શરીરોમાં ભ્રમણ કરતા કરતા ક્યારેક મનુષ્ય દેહને પ્રાપ્ત કરે છે, આ જીવન મળે છે. એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ છે ને દુર્લભ છે, બહુ સરળતાથી પ્રાપ્ત નથી થતું. કેટલું દુર્લભ છે? પ્રહલાદ મહારાજ કહે છે કે આને દુર્લભ એટલે કીધું છે કે આ મનુષ્ય દેહ ક્યારે પ્રાપ્ત થાય આની કોઈ ફિક્સ અવધિ નથી. કે ભાઈ આ માણા હતો, મનુષ્ય મરી ગયો પાછો મનુષ્ય જ થશે, નક્કી નહીં. અને ઘણા લોકોના મનમાં એ છે કે આપણે મનુષ્ય છીએ, માણા મરે તો માણા જ થાય. આ તો બધા આવતા હોય ને પ્રશ્નો. એટલે એક ભાઈ મને મળ્યો, એને કીધું એ કે પ્રભુજી આ તમે જે કહો છો ને એ વાત ખોટી છે. મેં કીધું ભાઈ મારી વાત નથી, શાસ્ત્ર કહે છે. તો એ કે માણા મરી માણા જ થાય. કેમ? એ કે તેમ ગોટલું વાવો તો આંબો જ થાય કે નહીં? કે આપણે ગોટલું વાવી કોઈ દી લીમડો ઉગ્યો? જો આત્મ તત્વ પ્રતિ અજ્ઞાન છે ને, આ છે તર્ક બુદ્ધિ. અને મહાભારતની અંદર ભગવાન વ્યાસ કહે છે તર્કો અપ્રતિષ્ઠાહમ. તર્ક જે છે ને આ કોઈ દિવસ સિદ્ધાંત ન બની શકે. તમે તર્કથી કોઈ વસ્તુને સમજવાનો પ્રયાસ કરી શકો, પણ તર્કનો નિર્ણય સત્ય માનવામાં આવતો નથી. કારણ શું છે કે તર્કના તર્કનો કોઈ ઉત્તર હોતો નથી.
જો જે તર્કશાસ્ત્ર છે ને, એકવાર કોઈ વસ્તુને જાણવા સમજવા તમે એક તર્ક કરી શકો, પણ તર્કના તર્કમાં કોઈ ઉત્તર નીકળે નહીં. શીલ પ્રભુપાદ એક ઉદાહરણ આપતા કે માની લો કોઈ બાળક છે અને એને ખબર નથી કે મારી જે વંશ પરંપરા છે એ મારા પિતા દ્વારા ચાલી છે અને પિતાને એને જોયા નથી. હવે બાળક પાસે બે ઓપ્શન છે, યા તો એની માતાને જઈને પૂછી લે કે પિતા કોણ છે, અને અથવા તો એ વિચાર કરે કે હું બધાનું ડીએનએ ટેસ્ટ કરીશ, જેની યારે મારું ડીએનએ મેચ થશે એ મારા પિતા હશે. તો હવે ડીએનએ વાળો ઉપાય તો ફેલ છે, કારણ કે કેટલા લોકોના ડીએનએ કરશે અને ખર્ચોય નહીં પહોંચાય. સીધો ઉત્તર છે માતાને જઈને પૂછી લે કે ભાઈ પિતા કોણ છે, તો માતા દ્વારા મળેલો ઉત્તર સાચો પણ છે અને પ્રમાણિત પણ છે. પણ એ બાળક વિચાર કરે કે નહીં, માં કદાચ ખોટું બોલતી હોય તો બતાવો આનો શું રસ્તો છે? નથી. તર્કના તર્કનો કોઈ ઉત્તર નથી. તો આપણા માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એ 110% સત્ય છે, કારણ કે આને આજ સુધી કોઈ ખોટું સિદ્ધ નથી કરી શક્યું. 5000 વર્ષના ઇતિહાસમાં ભાગવત ગીતા કે ભાગવતના કોઈ શ્લોકને બદલવો નથી પડ્યો આજ સુધી. અને જે વિજ્ઞાન ઉપર આપણને આટલો ભરોસો છે, હર 4 વર્ષે બદલી જાય છે. તમારા બધાના બાળકો સ્કૂલમાં ભણતા છે. હવે તમે ભણતા હતા જ્યારે ટેક્સ્ટ બુક હતી, યાદ છે? નથી. આજે છે એ બુક ફ્યુચરમાં નહીં રહે. આ જ્ઞાનને અપડેટ કરવું પડે છે. પણ આ વૈદિક જ્ઞાન જે છે આને ક્યારેય અપડેટ કરવું પડતું નથી. એટલે આમાં જે લખવામાં આવ્યું છે ને, આનાથી પરફેક્ટ સત્ય આ વિશ્વમાં ક્યાંય મળવાનું નથી. અને એ ઉપનિષદો કહે છે કે આ મનુષ્ય જીવન દુર્લભ છે. શું કામ? તમે વિચાર કરો, માની લો તમારો જન્મ અમેરિકામાં થયો હોત, તો કોઈ ક્રિશ્ચન પરિવારમાં જન્મ થયો હોત, તો ભગવાન, ભક્તિ, વેદ, શાસ્ત્ર કોઈ મતલબ ન હોય. પશુઓની જેમ જીવન પૂરું થઈ જાય. માની લો કોઈ આરબ દેશમાં જન્મ થયો હોત, મુસ્લિમ પરિવારની અંદર, તો પણ ભગવાનનો કોઈ કોન્સેપ્ટ નથી, ત્યાં પણ જીવન પૂરું થાય. વિચાર કરો, મનુષ્ય જીવન મળ્યું ભારત વર્ષની અંદર, અને એમાં પણ વેદને માનવા વાળા પરિવારમાં, શાસ્ત્રને માનવા વાળા પરિવારોની અંદર. અને આ જીવન દેવતાઓ માટે દુર્લભ છે. પંચમ સ્કંદ શ્રીમદ ભાગવતની અંદર દેવતાઓ પ્રાર્થના કરે છે, અસ્મિન વય ભારતે વર્ષે, કે આ ભારત વર્ષમાં જો જન્મ મળે ને તો આ સ્વર્ગ છોડી દેવું છે. અને આપણે અહીં હું ટ્રાયમાં છીએ સ્વર્ગમાં જવા હાટું. એને આ જો જેના જેના મૃત્યુ થાય છે ને, બધા લોકો લખી નાખે સ્વર્ગવાસ, કે ભાઈ આપણા જે સ્વજન ગયા છે ને એ સ્વર્ગે ગયા છે. અહીંયા તો સારું છે, ગોલોકવાસ લખ્યું છે. અને ગોલોક કોણ લખે ખબર છે? જેને ખબર પડતી હોય કે પિતૃને ક્યાં મોકલાય. ભલે એ જાશે તો એના કર્મ અનુસાર જ્યાં જવાના છે, પણ શું લખવું એ જ્ઞાન નથી લોકો. મારા આચાર્યો તો કહે છે સ્વર્ગવાસ લખવું ને આ પિતૃઓને ગાળ્યું દેવા જેવું છે. કારણ કે સ્વર્ગ શું છે તો એ કોન્સેપ્ટ ખબર નથી આપણને. ક્યારેક ગીતા વાંચે તો ખબર પડે. ભગવદ ગીતામાં લખ્યું છે સ્વર્ગના વિષયમાં, ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ. પુણ્ય કર્મનું બેલેન્સ કોઈ જીવ બનાવે એને સ્વર્ગ લોકમાં મોકલવામાં આવે. અને એટીએમ કાર્ડ જેવું છે. તમે અહીંથી એટીએમમાં પેમેન્ટ નાખીને અહીંથી દિલ્હી ગયા હોય ફરવા માટે, અને ત્યાં ખર્ચ કરો ને પૈસા ખૂટે એટલે પાછું રિટર્ન આવવું પડે. સેમ સિસ્ટમ છે. ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ. જેવું પુણ્યનું બેલેન્સ પૂરું થાય એટલે પાછો આ મૃત્યુલોકમાં એનો જન્મ થાય. સ્વર્ગ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. જતા લોકો લખે સ્વર્ગવાસ, તો ગયા છે ક્યાંય ખબર નથી, આપણને કોઈ જાણકારી નથી. પણ જો એ સ્વર્ગ જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ શું કહે છે? વાટે છે ભારત વર્ષમાં જન્મ લેવો છે. કારણ
દેવતાઓને પૂછ્યું આટલું મોટું સ્વર્ગ છોડીને અહીં ભારતમાં શું કામ આવવું જ તમારે? તો કે ભારતમાં છે ને ભજન કરવું બહુ સરળ છે. આ મનુષ્ય યોનિ જે છે ને આને કર્મ યોનિ કહેવામાં આવે છે. કર્મનો જે કોન્સેપ્ટ છે ને એ કેવલ મનુષ્યોમાં છે. દેવતાઓને, પશુઓને 84 લાખ શરીરોમાં મનુષ્ય સિવાય કર્મ કોઈને લાગુ પડતું નથી. પાપ, પુણ્ય, અકર્મ એ કેવલ આ મનુષ્ય યોનિમાં અને આ પૃથ્વી ઉપર સંભવ છે. સ્વર્ગમાં કોઈ પણ દેવતા કાંઈ પણ કરે ત્યાં પાપ પુણ્ય નથી. પશુઓમાં પાપ પુણ્ય નથી. માની લો કોઈ સિંહ કોઈ હરણને મારી નાખે તેને પાપ ન લાગે. કર્મનો સિદ્ધાંત કેવલ મનુષ્ય ઉપર કાર્ય કરે છે. તો દેવતાઓ છે એ ભોગ યોની છે. અને એટલે મહેતા નરસિંહે કીધું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. એના અહીં આવવું છે એટલા માટે કે ભજન કરવાની સરળતા જે ભારત વર્ષમાં છે આ બીજે ક્યાંય નથી. પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. કોઈ પુણ્ય કરીને સ્વર્ગ વયા જાય, અમરાપુરી, અમરાવતી, ઇન્દ્રની નગરી, પણ એ જન્મ મરણના પ્રવાહથી મુક્ત ન થઈ શકે. આ મુક્તિ માટે આવવું પડે ભારતની અંદર. અને ભારત વર્ષમાં જન્મ લઈ કે છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગુણ ગોવિંદના ગાયા રે. મહેતા નરસિંહ કહે છે ભારતમાં જન્મ લઈ જેણે ભગવાન કૃષ્ણનું ભજન કર્યું છે સફળ કરી એણે કાયા રે. આનું જીવન સફળ છે. એટલે દેવતાઓ વાટે છે ભારતમાં જન્મ લેવા માટે. અને આપણી પાસે ઈ છે. તમે વિચાર કરો, જેની હાટું દેવતા લાઈનમાં ઊભા છે એ વસ્તુ આપણી પાસે છે અને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ખાવા પીવા ઊંઘવામાં. ઓલા દેવતાઓ ઉપરથી માથા કૂટે છે એટલે કરો છો તમે ત્યાં જઈને ભારતમાં. અમે અહીં વાટે ઊભા છે, ચાન્સ મળતો નથી. અને તમારી પાસે ચાન્સ છે તો ભજનને છોડીને આ ધંધા હાજરા. આ વાસ્તવિકતા છે. અને જો ભારત વર્ષમાં જન્મ લઈ અને ભજન ન કર્યું, ફરીથી 84 લાખનું ચક્ર પ્રારંભ થશે. અને આ ચક્ર ક્યારે અટકશે આનું કઈ નક્કી નથી. જ્યાં સુધી કોઈ ભજન કરી પોતાને મુક્ત નહીં કરે ત્યાં સુધી આ પ્રવાહ અટકવાનો નથી. આ ચાલતું રહેશે. કભી સ્વર્ગ ઉઠાય, કભી નરક ગિરાય. આ માયા ક્યારેક ક્યારેક સ્વર્ગમાં દેવતા બનાવે, ક્યારેક પશુ, ક્યારેક વૃક્ષ, ક્યારેક કીટ પતંગ. અનેક અનેક યોનિઓમાં ભ્રમણ થાય ને ત્યારે એક વાર આ મનુષ્ય દેહ મળે. હવે માની લ્યો આ નાળિયેરી છે, મને એવો અંદાજ છે કે આ સોસાયટી પડી હશે ને એની પહેલાની હશે. આ મતલબ અહીં જે ખેડૂત હશે એ ત્યારે આ નાળિયેરી હશે અહીંયા. હવે એને ખબર નહીં કે એના દાદા એ વાવી હોય કદાચ. એટલે આમ જુઓ કે 200 વર્ષનું આનું આયુષ્ય છે. આ 84 લાખ શરીરોનું મિનિમમ આયુષ્ય કાઢો ને તમે, મિનિમમ એજ. એક શરીરમાં 200 વર્ષ. માનો કાચબાનો દેહ મળ્યો 500 વર્ષ. કાચબો મિનિમમ 500 વર્ષ જીવે, મોટો હોય તો 1000 વર્ષ. એક શરીરમાં 1000 વર્ષ. જાપાનની અંદર એક વૃક્ષ છે, વૈજ્ઞાનિકો કહે છે કે એનું આયુષ્ય 5000 વર્ષનું છે. એક શરીર 5000 વર્ષ. પણ આપણે મિનિમમ એજ કેલ્ક્યુલેશન કરીએ ને તો 1/84 નું ચક્ર પૂરું કરવામાં પૃથ્વીના 2.25 કરોડ વર્ષ લાગે. ત્યારે એક વાર આ મનુષ્ય દેહ મળે જે આપણી પાસે છે અત્યારે. એટલે ગંગા સતીએ કીધું વીજળીને ચમકારે મોતીડા પરવો પાન. આ ચમકારો શું છે ખબર? એક જીવન. આપણું જીવન છે ને એ ચમકારા જેવું છે. આકાશમાં એકવાર વીજળી થઈ કેટલો સમય ટકશે આ નક્કી નથી. એમાં મનુષ્ય જીવન તો મળી ગયું પણ આ રહેશે કેટલો સમય આ નક્કી નથી. અને પછી આપણે વાટે રહી ખારું ફરીને વીજળી ક્યારે થાય આનું પણ કાંઈ નક્કી. એટલે પ્રહલાદ મહારાજ કહે છે દુર્લભમ માનુષમ જન્મ તદપી અર્થમ અધ્રુવમ. આ દુર્લભ તો છે, મળવું આટલું મુશ્કેલ છે, છતાં અધ્રુવમ
ક્યારે નાશ થઈ જાય આનું નક્કી નથી. આજ રાત્રે સૂઈ જાય ને કાલે સવારે આંખ ન પણ ખુલે. આ જીવનની રિયાલિટી છે. અને તોય આપણે વિચાર નથી કરતા કે અચાનક કાલે જો મારું મૃત્યુ આવી ગયું તો મેં તૈયારી શું કરી છે અહીંથી જવાની? આપણી તૈયારી શું છે? કાંઈ નથી. અને જુઓ, આ અજ્ઞાન છે ને એટલે દુઃખ લાગે છે. સ્વજનનું જ્યારે મૃત્યુ થાય ને, ભારત વર્ષની અંદર આપણે જોઈએ છીએ જેવું ખબર પડે કોઈનું મૃત્યુ થયું એટલે લોકો રડવાનું ચાલુ કરે, શોક કરે. આ શોકનું કારણ શું છે ખબર? અજ્ઞાન. યાત્રા છે મૃત્યુ, પણ યાત્રા જ્યારે પ્રારંભ થાય ને ત્યારે વ્યક્તિ સુખી હોય. તમે અહીંથી ગમીને યાત્રામાં જાઓ, કોઈ દી દુઃખી થઈને ગયા? તમને કોઈ એમ કે હાલો શિમલા ફરવા જવું, સાપુતારા જવું છે, હિમાલયમાં જવું છે, અમેરિકા જવું છે, તો તૈયારીમાં વ્યક્તિ સુખી થાય છે. આપણે દુઃખી થઈને જઈએ છીએ અને પાછળ જે છે એ લોકો દુઃખી થાય છે. કારણ શું છે? તૈયારીનો ટાઈમ તો હતો પણ તૈયારી કરી નહીં. સમય કોને આપ્યો જીવનમાં? આપણે આખા જીવનનું કેલ્ક્યુલેટ, આમ તો હિસાબ આપણે બહુ ફાવે ગુજરાતીઓને, હે ને? દિવાળીએ કેટલા વધ્યા તોડ્યા બધું આપણે કરીએ છીએ. હિસાબ, જીવનનો હિસાબ કરો. માની લો આજ કોઈની એજ 40 વર્ષ થઈ છે. 40 વર્ષની અંદર સમાજ માટે, દેશ માટે, પરિવાર માટે બહુ કર્યું. એક પ્રશ્ન પોતાની જાતને પૂછો કે આપણા પોતાના માટે શું કર્યું છે? અને આપણે એ વેમમાં જીવીએ છીએ કે હું કંઈક સમાજ માટે કરીશ ને તો સમાજનું સારું થઈ જાય, દેશ માટે કરીશ તો દેશનું સારું થઈ જાય. પણ એ વિચાર નથી કે આપણે પોતાનું કલ્યાણ નથી કરીએ કે આ બીજાનું શું કરશું આપણે? અચાનક મૃત્યુ આવી જાય તો આપણી તૈયારી શું છે? કાંઈ નથી આપણી પાસે. છતાં આપણે એવા વેમમાં જીવીએ છીએ કે હું કોઈક બીજાનું સારું કરી દઉં, કોઈક બીજાનું ભલું કરી દઉં. ભાવના સારી છે પણ સિદ્ધાંત ખોટો છે. બીજા ઉપર દયા કરવી, કોઈનું સારું કરવું એ ખરાબ વસ્તુ નથી. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પહેલા પોતાનું જીવન સાર્થક કરો, પછી બીજા ઉપર ઉપકાર કરો. આપણા ખીચામાં 10 રૂપિયા ન હોય ને તો 100 રૂપિયા લખાવાય નહીં, નકર તકલીફ થાય ને. એમ પોતાના ઉદ્ધારનો ઠેકાણો નથી. અને આપણે વિચાર કરીએ છીએ કે આપણે કોઈક બીજાની રક્ષા કરશું. અરે આપણી રક્ષા કોણ કરશે ભાઈ? જન્મ સાર્થક કરી, પહેલા પોતાનું જીવન સાર્થક કરો, કર પર ઉપકાર, પછી બીજા ઉપર ઉપકાર કરો. અને આવું અજ્ઞાન મૃત્યુ સમયે પણ બહુ દુઃખ આપે છે, મૃત્યુ પછી પણ બહુ દુઃખ આપે છે. અજ્ઞાનમાં જ્યારે કોઈ જીવ શરીર છોડે ને, ગરુડ પુરાણ કહે છે 36,000 વીછી એક સાથે ડંખ મારે ને જે પીડા થાય, આવી પીડા મરતા સમયે આ કર્મના ચક્રમાં ફસાયેલા જે જીવો છે, જેણે ભજન નથી કર્યું ને, આને થાય. હરેક વ્યક્તિને એકાદ વીછી ક્યારેક કવડ્યો હોય, કોઈને પૂછજો પીડા કેવી થાય, અનુભવી હોય. 36,000 વીછી એક સાથે ડંખ મારે અને પીડાનું જે માપ છે, આવી પીડા થાય મૃત્યુ સમયે. નાડીઓ મંડે તૂટવા. આજે નસું દેખાય છે ને, ઓલું આપણે હોસ્પિટલમાં બાટલો જેની નળી જે હોય ને, નળીને કેમ આમ ઊભી ચીરી નાખે, એમ નસો મંડે ફાટવા. કંઠ અવરુદ્ધ થઈ જાય કફથી, અને એવી પીડા અંદર થતી હોય. અજ્ઞાનમાં આ મૃત્યુની અવસ્થા છે. અને ક્યારેક ક્યારેક મળમૂત્ર છૂટી જાય ખાટલામાં, કારણ કે બોલી કે નહીં, પીડા વ્યક્ત થઈ ન કે, પણ અંદર એવી પીડા થતી હોય, આનો અનુભવ નથી કરી. એ તો એક જે મરનાર વ્યક્તિ છે ને, એ જ અનુભવતો હોય. અને આખું પરિવાર ખાટલાની આજુબાજુ ઊભા હોય. શું કરી શકીએ આપણે? આપણી પાસે વિદ્યા છે, ધન છે, બધું જ છે, પણ એક પોઈન્ટ પણ આપણા સ્વજનનું દુઃખ આપણે ઓછું કરી શકતા નથી. બસ એને જોઈને ખાલી રડીએ, રડવું આવે આપણને એની પીડા જોઈને. પણ દુર્ભાગ્ય એ છે કે આટલી પીડા જોયા પછી પણ એ વિચાર નથી આવતો કે આજે જે દશાની થઈ છે એ કાલે મારી થવાની છે.
ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે કે આજનો જે મરવા વાળો વ્યક્તિ છે ને, એ પાછળ જે બચેલા લોકો છે એના માટે ઉદાહરણ છે કે આજ હું જઈ રહ્યો છું, કાલે તારો વારો છે. અને અજ્ઞાનનું સ્તર ક્યાં સુધી ગયું જુઓ. મૃત્યુ પછી નનામી ઉઠાવે એટલે બોલે રામ નામ સત્ય છે. આ બોલે અને ખંભે ઉપાડીને જે બોલવા વાળા છે ને, એનું અજ્ઞાન શું છે ખબર? એ એટલે બોલે છે કે આજે હું તો છે ને એની હાટું બોલવી, એનું કલ્યાણ કરવા હાટું. અરે ભાઈ, એનો આત્મા તો નીકળી ગયો, એ તો સાંભળતોય નથી હવે. રામ નામ સત્ય કોના માટે છે? એ આ પાછળ જે બચ્યા છે ને, જે એને સંદેશ આપવા માટેની આ પ્રથા છે કે ભગવાનના નામ સિવાય આ જગતમાં બીજું કાંઈ સત્ય નથી. માતા પાર્વતીએ પૂછ્યું ભગવાન શિવને, તમે હંમેશા ધ્યાનમાં રહ્યો છો, તમારી અનુભૂતિ શું છે? ભગવાન શિવ કહે છે, સચ હી કહો ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. જગતમાં ભગવાનનું ભજન એકમાત્ર સત્ય છે, બાકી તો બધું સ્વપ્ન સમાન છે. પણ રામ નામ સત્ય કરીને એને સ્મશાને મૂકી દે, છતાં જીવનમાં પોતે ભગવાનનું નામ ક્યારેય લેતા નથી. ઈ માનીને કે જેને આપણે બાળી દીધો છે ને, હવે વિચાર કરો, જે અગ્નિમાં બળવા છતાં એને પીડા ન થતી હોય, તમારો શબ્દ એના કાનમાં જાય છે? નથી જતો. ઈ આપણા પરિવારના જે લોકો છે ને, એના માટે છે રામ નામ સત્ય, કે અમારું તો આમ પૂરું થઈ ગયું, હવે તમે વાહે વધ્યા છો, એ ભગવાનનું નામ લ્યો તો તમારો ઉદ્ધાર થશે. એનાથી ઓર અજ્ઞાનનું બીજું એક પરિચય આપતું કર્મ શું થાય છે? તો કે કોઈનું મરણ થઈ ગયું, ગરુડ પુરાણ બેસાડ. ગરુડ પુરાણની પદ્ધતિ છે, ગરુડ પુરાણ સાંભળવા માટે બેઠા હોય, મૃત્યુ પછી જીવની કેવી દશા થાય, કઈ રીતે જીવ ધર્મરાજ સુધી પહોંચે છે, આનું આખું વર્ણન ગરુડ પુરાણમાં છે. તો જેટલા સાંભળવા આવ્યા છે ને, બેઠા હોય ને વિચારે કે કોની હાટું? તો કે ઓલો વયો ગયો એની હાટું છે. ઈ સંકલ્પ તો છે જ નહીં કે આપણા માટે છે. હવે હે ને, ગરુડ પુરાણ સાંભળે ત્રણ દી બેહીને, હું કામ? તો કે ગયો ને ઈ સાંભળે, એની હાટું છે બધું. આ જ્ઞાન, આ દશા છે આપણી. પણ જો શાસ્ત્ર કેટલું ક્લિયર બતાવે છે, આ જીવનનો અંત મૃત્યુ છે. અને મૃત્યુ જ્યારે થાય, આત્મા જે છે, જે આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, આત્મા જ્યારે શરીરમાંથી નીકળે, જો તત્વતઃ શબ્દના ભેદ પણ આપણને ખબર હોવી જોઈએ. આત્મા શું છે? ભગવાનનો જે વિશુદ્ધ અંશ છે, જે ગીતામાં કીધું ભગવાને, મમે વંશ જીવલોકે જીવભૂત સનાતન. ભગવાનનો વિશુદ્ધ અંશ એને આત્મા કહેવામાં આવે છે. એ જ આત્મા જ્યારે માયાથી બદ્ધ થઈ જાય, ત્યારે એને જીવ કહેવામાં આવે છે. અને આપણે ક્યારેક ભેગું બેયની સંજ્ઞા જીવાત્મા તરીકે પણ આપણે એને સંબોધન કરીએ છીએ. તો એ આત્મા શરીરમાંથી નીકળે કારણ શરીર સાથે. જો હરેક જીવાત્મા જે છે ને, ત્રણ શરીરોમાં બંધાયેલા છે. એક શરીર છે પંચમહાભૂત, જે આપણું અત્યારે દેખાય છે સામે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશથી બનેલું આ શરીર. આની અંદર એક બીજું શરીર છે સૂક્ષ્મ, જેને કહેવામાં આવે છે. એમાં ત્રણ તત્વ છે, મન, બુદ્ધિ અને અહંકાર. એની અંદર એક ત્રીજું શરીર છે, જેને કારણ શરીર કહેવામાં આવે છે. જે વ્યક્તિનો સ્વભાવ છે, અનેક જન્મોના કર્મથી જે સ્વભાવનું ગઠન થયું છે, આ ત્રીજું છે કારણ શરીર. અને આ કારણ શરીરની અંદર આત્મા બદ્ધ છે, એટલે કે આપણે પોતે. તો મૃત્યુ સમયે શું થાય છે? મૃત્યુ સમયે આ પંચમહાભૂત શરીર જે છે, કેવલ એક શરીર છૂટે છે. અને જીવાત્મા જેવો શરીરમાંથી નીકળે તો બે શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એમાં એ બંધાયેલો હોય. હવે જેવું મૃત્યુ થાય
એટલે ગરુડ પુરાણ અનુસાર 13 દિવસ જે જીવાત્મા છે એના નિવાસ સ્થાનમાં ત્યાં રહે છે. માની લો કોઈ વ્યક્તિના 2 ઘર હોય, એક ગામડે હોય ને એક સુરતમાં હોય, એની આસક્તિ સૌથી વધારે જ્યાં હોય ત્યાં એ 13 દિવસ સુધી વાસ કરે. કોઈને પોતાના જૂના ઘરમાં એટેચમેન્ટ હોય ત્યાં રહેશે, કારણ કે આત્મા સર્વગત છે, ક્યાંય પણ જઈ શકે છે. અને એ 13 દિવસમાં એના અમુક શ્રાદ્ધ હોય છે. હવે જો શ્રાદ્ધ શું છે? કોઈ પણ આપણા સ્વજન જેનું મૃત્યુ થાય તો એના સુખ માટે, એની શાંતિ માટે, એના આનંદ માટે આપણે આપણા તરફથી કંઈક કૃતજ્ઞતા જે વ્યક્ત કરીએ છીએ એને કહેવામાં આવે શ્રાદ્ધ. સીધી ભાષામાં કહું, શ્રદ્ધાપૂર્વક થયેલું કર્મ એને શ્રાદ્ધ કહેવાય. આજકાલ વૈદિક કર્મકાંડની અંદર કોઈ કર્મની સૌથી વધારે હાનિ જો થઈ છે તો આ શ્રાદ્ધ કર્મની થઈ છે. અને આજથી 5000 વર્ષ પૂર્વ ગીતામાં અર્જુને કીધું, ભગવાન શ્રી કૃષ્ણને, અર્જુન કહે છે, સંકરો નરકાયેવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો હેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. અર્જુન કહે છે, હે કૃષ્ણ, જો વેદ ધર્મ નષ્ટ થશે, કુળ ધર્મ નષ્ટ થશે, આનાથી સૌથી પહેલો બગાડ જે થશે ને એ પરિવારોમાં આવવાનો છે. જ્યારે કોઈ વેદ માર્ગનો ત્યાગ કરે તો એનું પરિવાર જે છે એ કુળ ધર્મને માનવાનું બંધ કરે. પહેલું, કુળ ધર્મ શું છે? તો કે વેદો દ્વારા આપણા પૂર્વજોએ જે સ્થાપિત કરેલી પરંપરાઓ છે આને કુળ ધર્મ કહેવાય. તો શ્રાદ્ધ ભારતમાં બધા લોકો કરે છે, પણ જો ગુજરાતમાં અલગ પદ્ધતિ છે, તમે દક્ષિણ ભારતમાં જાઓ તો અલગ પદ્ધતિ છે, રાજસ્થાનમાં અલગ પદ્ધતિ છે. એ છે કુળ ધર્મ પ્રમાણે લોકો કરતા હોય, પણ એનું મૂળ શાસ્ત્ર છે. બીજું કે આ કુળ ધર્મનો નાશ થાય એટલે આનો સૌથી પહેલી ઇફેક્ટ આવે સ્ત્રીઓ ઉપર, પરિવારમાં જે સ્ત્રીઓ છે. કારણ કે ધર્મની રક્ષા કુળમાં વડીલો કરે, જે વૃદ્ધ પુરુષો હોય એ આ પરંપરાને જાળવી રાખે. પણ આજે કંઈક સમાજ વ્યવસ્થા એવી થઈ છે કે વડીલો કોઈને ઘરમાં ગમતા નથી. વડીલોને તો બહાર કરી દીધા છે. હવે વડીલ ઘરમાં નથી તો ધર્મ કોણ શીખવશે? અને જે ઘરમાં વડીલો નથી, કુળ ધર્મ નથી, ત્યાં સૌથી પહેલા સ્ત્રીઓ દૂષિત થાય. ભગવદ્ ગીતા કહે છે, સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. કુળમાં અધર્મ પ્રવેશ કરે અને આ અધર્મનો પહેલો શિકાર બને છે સ્ત્રીઓ. હવે અધર્મમાં સપડાયેલી જે સ્ત્રીઓ છે, અર્થાત જે દુરાચાર કરે છે, જે વેદ ધર્મને માનતી નથી, સ્ત્રી ધર્મને માનતી નથી, આવી સ્ત્રીઓ જે છે એ વ્યભિચારમાં લાગે છે. વ્યભિચારનો અર્થ તમે જાણો છો? પરપુરુષ અથવા પરસ્ત્રીનો સંગ. વિવાહ પહેલા કોઈ પણ પુરુષ સાથે કોઈ પ્રકારનો સંબંધ કોઈ સ્ત્રી યદિ રાખે છે એને દુષ્ટ સ્ત્રીઓની કેટેગરીમાં ગણવામાં આવે છે. આજકાલ પ્રેમ કરવો એને લોકો વધારે સારું માને છે. નો ડાઉટ પ્રેમ કરો એનો વાંધો નથી, પણ એ પ્રેમનું મૂળ જો વાસના છે તો એ પાપ છે. અને શુદ્ધ પ્રેમ સંસારમાં સંભવ નથી. એક સ્ત્રી અને પુરુષનું જે આકર્ષણ છે, કોઈ સ્ત્રીને જોવે કોઈ પુરુષ એમ કે આ બહુ સુંદર છે, સ્ત્રી કે તું બહુ સુંદર છો, અને બેયનું એકબીજામાં આકર્ષણ થાય. શરીરોનું એટેચમેન્ટ, લવ નથી, લસ્ટ છે, કામ છે.
અને આવી કામનાઓથી આજે હવે શું ચર્ચા કરીએ, દુર્ભાગ્ય એવું થયું છે ભારત વર્ષનું કે વિવાહ પહેલા અનેક પુરુષો સાથે જે કન્યાઓનો સંબંધ હોય, આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસિત થઈ રહ્યું છે, તમને એવું લાગે છે કે કોઈ સારા બાળકો આવી સ્ત્રીઓના ગર્ભથી જન્મ લેશે? ક્યારેય સંભવ નથી. કીધું સ્ત્રી શું દુષ્ટા શું વાર્ષ્ણેય. જો સ્ત્રી દૂષિત થઈ તો આખો સમાજ દૂષિત થયો, સમજી લેજો. સ્ત્રી જે છે ને એ સમાજનો આધાર છે. સમાજને યોગ્ય બનાવવો કે દુરાચારી બનાવવો સ્ત્રીઓના હાથમાં છે. પણ આજકાલ પરિવારની કોઈ ચિંતા નથી, સમાજની કોઈ ચિંતા નથી, ત્યાં સુધી કે માતા પિતાની પણ કોઈ ચિંતા કરતી નથી. આપણે જોઈએ જ ઘણી વાર પોલીસ સ્ટેશનમાં કન્યાઓને પૂછે કે આ તમારા માતા પિતા છે, સીધું એમ કહી દે કે હું આને ઓળખતી નથી. અને હવે વિચાર કરો, આવી સ્ત્રીના ગર્ભથી જે બાળક જન્મ લેશે, તમે શું અપેક્ષા રાખો છો? આ ભારતનું ભવિષ્ય બનશે? ચોર, લૂંટારાઓ, દુરાચારીઓ એ આવી સ્ત્રીઓના ગર્ભથી જન્મ લે છે. આ શાસ્ત્ર કહે છે, વર્ણશંકર જેને કહે છે. સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. આવી દુષ્ટ સ્ત્રીઓના ગર્ભથી આ વર્ણશંકર સંતાનો જન્મ લે છે. વર્ણશંકર એટલે કે જેના કુળ, ગોત્ર કે સંસ્કારનો કોઈ પરિચય નથી. શીલ પ્રભુપાદજીએ બહુ સુંદર એનું અનુવાદ આપ્યું છે. અવાંછિત સંતાન, બાળકો જોતા નહોતા, આવી ગયા. જો બાળકોનો જન્મ બે રીતે થાય, એક તો પ્લાનિંગ દ્વારા બાળક જન્મે, અને એક બાળક જન્મે છે બાય ચાન્સ. એનો જન્મ કરાવવો નહોતો પણ થઈ ગયો. આ બધા બાળકો વર્ણશંકરની કેટેગરીમાં આવે છે. અને અપેક્ષા ન રાખીએ કે આનાથી કે આ કોઈ સારું, કેમ કે એના જન્મમાં મૂળમાં જ ધર્મ છે. તો હવે આવા અધર્મને મૂળમાં રાખી અને જે બાળકો જન્મ લે છે એ શું કરે છે? ભગવદ્ ગીતા કહે છે, શંકરો નરકાયેવ કુલગ્ના નામ કુલસ્ય છે. આવી જે અવાંછિત પ્રજાઓ છે, આની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે એ પરિવાર માટે અને પરિવારની જે પરંપરાઓ છે આ બંનેને નાશ કરે છે. તો વાત એ છે કે આવા જે વર્ણશંકર સંતાનો છે એ શું કરે છે? પરંપરાઓને નષ્ટ કરે છે, પરિવારને નષ્ટ કરે છે, અને બંને માટે નારકીય જીવન ઉત્પન્ન કરે છે. અને આવા પતિત કુટુંબના જે પૂર્વજો હોય આ અધપતન પામે છે. પતંતી પિતરો હેશામ. ક્યાં પતન થાય છે એનું? બોલી પિતરો જ્યાં ગયા છે ત્યાંથી નરકમાં એનું પતન થાય છે, આવા સંતાનોના કારણે. અને આ અવાંછિત પ્રજા પિતરોને કેવી રીતે પાડે છે? તો કે છે લુપ્ત પિંડોદક ક્રિયા. વર્ણશંકર પ્રજા જે હોય ને કોઈ દિવસ પૂર્વજો માટે કોઈ સારું કાર્ય કરે નહીં. આવા સંતાનો જે હોય ને એને પૂર્વજોની કોઈ ચિંતા ન હોય, એને બસ ખાલી આપણે ખાઈ પીને જલસા કરો. જો જ્યારે આપણા ઘરેથી કોઈ સ્વજનનું મૃત્યુ થાય એની આપણી પાસે અપેક્ષાઓ હોય. અને શું અપેક્ષા રાખે છે? અહીંયા બે વસ્તુ બતાવી છે, પિંડ અને ઉદક. પિંડ કહેવામાં આવે છે અન્નને, અને ઉદકનો અર્થ છે જળ. પિતૃઓ આપણી પાસેથી બે જ વસ્તુની અપેક્ષા રાખે, અન્નની અને જળની. કારણ કે આત્માની પ્રસન્નતા જે છે ને એ અન્નમાં છે. અન્ન મળે ને એટલે આત્મા પ્રસન્ન થાય. અને બીજું જળ, ઉદક. આ બે દ્વારા પિતૃઓ પોતાનો ઉદ્ધાર કરે છે પિતૃલોકમાંથી. પણ હવે પ્રોબ્લેમ એ છે કે પ્રજા એવી વર્ણશંકર થઈ છે કે શ્રાદ્ધ કરતી જ નથી. તો જે શ્રાદ્ધ નથી કરતા એના પિતરો બહુ દુખી થાય છે. અને પુરાણમાં ત્યાં સુધી લખ્યું છે કે આવા પિતૃઓ ઈ પરિવારને શાપ આપે છે. પરિવારમાં દુઃખ આવે, સમસ્યાઓ આવે છે ને, એનું કારણ છે કે પિતૃઓ સંતુષ્ટ નથી.
અને ઘણા તો એવું કે ભાઈ એ પિતૃ બીતૃ કાંઈ નડે નહીં, કે આપણે બધું રેડી જ હોય. અચ્છા, પિતૃઓ નડે છે કે નહીં ખબર કઈ રીતે પડે? ગમે એટલા પ્રયાસ કરો છતાં સંતાન ન થતું હોય એનો અર્થ છે પિતૃ નડે છે. ન થવા દે પુત્ર, ગમે એટલા રિપોર્ટ કરાવો, બધું નોર્મલ આવે તોય બાળક ન થાય, પિતૃદોષ પહેલું. બીજું કે જેટલા પણ બાળકો જન્મ લે છે કે ખોડખાપણ વાળા જન્મે છે, આ પિતૃદોષની નિશાની છે. ખૂબ પ્રયાસ કર્યો છતાં જીવનમાં કોઈ સુખ સુવિધા શાંતિ નથી, પિતૃદોષ છે. અચ્છા, આપણા પિતૃઓ આપણને શું કામ દુખી કરે? ઘણા પાસે કે નહીં, પણ આપણા જ બાપા છે તો આપણને શું કામ દુખી કરે? એટલા માટે કે પિતૃલોકમાં એને દુઃખ પ્રાપ્ત થાય છે, પણ તમે એના માટે કંઈ કરતા નથી. તમારી બાજુ એનું ધ્યાન દોરવા માટે આને થોડુંક દુઃખ આપીએ તો કંઈક આપણી સામું જોવે. પણ આ કળિયુગના કુચક્રમાં ફસાઈને આપણને આપણા પોતાના પૂર્વજો પ્રત્યે પણ કોઈ લાગણી કે પ્રેમ રહ્યો નથી. ઘણા લોકો એવું માને છે કે આ બધું કાંઈ સાચું ન હોય, ખોટું. હાલો, 100% ખોટું જ માની લો. શ્રાદ્ધ ક્રિયાને આપણે નથી માનતા, ખોટું છે. પણ જે પિતા માતા દ્વારા આપણને આ શરીર મળ્યું છે, જેના દ્વારા જીવન મળ્યું છે, એના પ્રત્યે આપણું કંઈક કર્તવ્ય છે કે નથી? એને આપવા માટે આપણી પાસે કોઈ ક્રિયા પ્રોસેસ હોવી જોઈએ કે નહીં? આ સંસારમાં કોઈક નાની એવી મદદ તમારી કરે તોય તમે એના માટે કેટલું કરો છો? તો તમારા જ પોતાના માતા પિતા છે, તમારા જ પૂર્વજો છે, એના માટે આ વ્યવસ્થા આપણા ઋષિ મુનિઓએ કરી છે. તો આપણને આમાં પ્રશ્ન કેમ થાય છે કે સાચું નહીં હોય? હાલો, સાચું નથી, પણ પિતૃઓ જોશે કે તમે એના માટે કંઈક કરી રહ્યા છો તો એ પ્રસન્ન થશે કે નહીં થાય? જો ભારતની અંદર એક બાદશાહ થયો ઔરંગઝેબ, અને એનો પિતા શાહજહાં. ઔરંગઝેબે જ્યારે શાહજહાંને તાજમહેલમાં નજર કેદ કરી દીધા ને, એના જીવનના અંતિમ જીવનના શબ્દો એ હતા કે ધન્ય છે આ હિન્દુ ધર્મ કે જ્યાં મર્યા પછી તે લોકો પોતાના પૂર્વજોને પાણી પાય છે, આ તો જીવતા નથી આપતા. આ ધર્મ છે. જે માતા પિતાથી આ દુનિયા આપણે જોઈ છે અને એના માટે જ આપણે કાંઈ કરવું નથી. આ તો નમક હરામી છે. આજ આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે, સુખ છે, આ બધું ઈ પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયું છે. ઘણા કે ના, આ તો અમે સુરતમાં આવ્યા ને પછી અમે રડ્યા છે. અરે ભાઈ, શરીર જ તમારું ન હોત, શું કરે તા જગતમાં આવીને તમે? અને માની લો જન્મ લેતા જ મારી નાખ્યા હોત તો? લોકો કરે છે ને, ગર્ભમાં બાળકને મારે છે. આપણો જ જન્મ થવાનો હોત ને આપણા માતા પિતા આપણને મારી નાખ્યા હોત તો? પણ જીવન આપ્યું છે ને. જો દુનિયામાં આવા રાક્ષસ માતા પિતા હોય છે, આપણે આપણા પૂર્વજોનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે તમે અમને જન્મ આપ્યો છે. ગર્ભમાં આપણી હત્યા નથી કરી એણે. તો એટલા માટે જ્યારે સ્વજન આપણા કોઈ મરે અને 13 દિવસ સુધી સૌથી પહેલા તો મૃત્યુ સમયે 6 પિંડ આપવામાં આવે. ત્યાર પછી 10 પિંડીકરણ શ્રાદ્ધ. જો શ્રાદ્ધના અલગ અલગ પ્રકાર છે, 12 પ્રકારના શ્રાદ્ધ હોય છે. તો 10 દિવસમાં રોજ એક પિંડ આપવાનો હોય. એનાથી એ આપણા જે સ્વજન છે એને શરીર પ્રાપ્ત થાય. 10 દિવસમાં શરીર બને. 2 દિવસ સ્વજન દ્વારા આપવામાં આવેલા પુણ્યને ગ્રહણ કરે અને 13મા દિવસે જ્યારે આપણે એની ઉત્તર ક્રિયાઓ ઇત્યાદિ કરીએ ત્યારે એની યાત્રા પ્રારંભ થાય. આ ગરુડ પુરાણ અનુસાર 13 દિવસનો આ સમય છે જ્યારે પરિવારમાં ક્યારેય એકબીજા સભ્યોને અડવું ન જોઈએ. બધાની સેપરેટ પથારીઓ હોવી જોઈએ સુવાની. કોઈ પ્રકારના બધા, જેમ આપણે કોવિડમાં ક્વોરન્ટાઇન હતા, આ ક્વોરન્ટાઇન સિસ્ટમ જ અહીંયાથી જ આવી છે, જેને આપણે સૂતક કહીએ છીએ. સૂતક એટલે શું છે? અશુદ્ધિ. આપણા ઘરમાં જન્મ થાય કે મૃત્યુ થાય, એની જે અશુદ્ધિ રહે છે વાતાવરણમાં, એને સૂતક કહેવામાં આવે છે. કારણ કે એ જે જીવ ભલે વયો ગયો છે, પણ એની જે ચેતના છે એનો પ્રભાવ ત્યાં રહે છે 13 દિવસ સુધી.
અથવા કોઈ નવો જીવ આવે છે એનો પ્રભાવ રહે છે 13 દિવસ સુધી. માની લ્યો તમે અહીંયા બેઠા હોય અને પરફ્યુમ લગાવીને આવ્યા હોય, હવે તમે અહીંથી ઊભા થઈને વયા જાઓ, પણ એ જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ આવે ને તો એને પરફ્યુમની સ્મેલ આવે, રહે છે. સેમ એવી રીતે આત્મા તો નીકળી ગયો છે, પણ એની ચેતના જે 13 દિવસ ત્યાં રહી છે, આ ચેતના જે છે આને આપણે સુખી કરવાની છે. એ ચેતનાને એક શરીર પ્રદાન કરવાનું છે આ પિંડ દ્વારા. માની લો કોઈ ક્યાં ન કરે તો એ દુખી થવાના છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ આ બધી ક્રિયાઓ કરે તો આ બધું આપણા સ્વજનોના સુખ માટે છે. ઘણા લોકો એવું કહે છે આ બધું કરવાની કઈ જરૂર નથી. આજે મેં જોયું સમાજમાં મોટી મોટી મીટિંગો થતી હોય, મોટા મોટા ધની લોકો સ્ટેજ ઉપર માઇક લઈને, આ બધું ખોટું છે. કેમ? આજ પૈસા થઈ ગયા એટલે ખોટું લાગવા માંડ્યું? વિચાર કરો, એ સમાજના હેડ બનીને બેઠા છે, પણ બુદ્ધિ 5 પૈસાની નથી. 500 કરોડ કે 1000 કરોડ બેંક બેલેન્સ આવી જાય ને એટલે માણા બુદ્ધિશાળી છે એવું ન ગણ લેવું જોઈએ. પણ જો કળિયુગ છે ને, આજે તો જેની પાસે બેલેન્સ વધારે એ જ વધારે બુદ્ધિશાળી ગણાય. અને આમાં કેટલાયના પિતૃઓ પ્રેત બની નાટા માંડ્યા જ મારવા. અરે આવા ધનીઓ કહેતા હોય હાલો એ તો બિચારા અજ્ઞાનમાં છે, એનો તો આપણે કદાચ ન માનીએ, પણ આ કળિયુગના અમુક ગુરુ હોય એવા થઈ ગયા છે. મારી પાસે આવી જાઓ, મને ગુરુ બનાવી લ્યો, પછી કાંઈ કરવાની જરૂર નથી તમારે, સીધા ભગવાનના ધામમાં કોન્ટ્રાક્ટ રાખ્યો છે. ક્યાંય કોઈ ગુરુ બોલે પોગી જાય તો વયો જાય ન્યા. એવા ગુરુઓ ના પડે. શ્રાદ્ધ કરવાની જરૂર નથી, ઉત્તર ક્રિયા કરવાની જરૂર નથી. અને આવું જે ના પાડે છે ને, પહેલા નંબરનો પાખંડી ગુરુ છે. શું કામ? વાંચો રામાયણ. અયોધ્યામાં મહારાજ દશરથનું મૃત્યુ થયું, ભગવાન રામ હાજર નથી. ભરતજી જ્યારે આવ્યા, એમણે પિતાની અંત્યેષ્ટિ ઇત્યાદિ ક્રિયાઓ કરી, અને ભરતજીને ખબર પડી કે ભગવાન રામ ચિત્રકૂટમાં છે. ભગવાનને મળવા માટે પોતાની સેના લઈ અને ભરતજી ચિત્રકૂટમાં આવ્યા. ચિત્રકૂટમાં આવીને ભગવાનને સમાચાર આપ્યા કે પિતાનું દેહાંત થઈ ગયું છે. સ્વામી તુલસીદાસજી કહે છે, ભગવાન રામે સૌ પ્રથમ દશરથજીનું શ્રાદ્ધ કર્મ કર્યું ચિત્રકૂટની અંદર. એક પ્રમાણ. બીજું, મહાભારત યુદ્ધ પૂર્ણ થયું, 18 દિવસનું યુદ્ધ પૂરું થયું, અને જે સ્વજનો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે, આ બધાને લઈ ભગવાન શ્રી કૃષ્ણ ગંગાજીના તટે આવી અને ત્યાં બધાનું શ્રાદ્ધ કર્મ કરાવે છે. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો. ભગવાને પ્રહલાદને વરદાન આપી દીધું કે પ્રહલાદ, તારી 21 પેટી મારા ધામને પ્રાપ્ત થઈ ગઈ છે. તું એક ભક્ત થયો છો ને કોળમાં, તારી 21 પેટીનો ઉદ્ધાર થઈ ગયો છે. હવે વિચાર કરો, સાક્ષાત ભગવાનના હાથથી જેનો વધ થયો છે, તો એનું તો ભગવાનના ધામમાં જવું નક્કી જ હતું. છતાં જતા જતા ભગવાન નરસિંહદેવ પ્રહલાદને કહે છે, પ્રહલાદ, આનું શ્રાદ્ધ કર્મ કરી લેજે. ભગવાન દ્વારા સ્થાપિત આ વ્યવસ્થા છે. અને આ સંસારમાં એવો કોણ જ્ઞાની છે જે આ વ્યવસ્થાને તોડવાનો છે? પણ જો કંઈક ધનના અભિમાનમાં, કંઈક વિદ્યાના અભિમાનમાં આજે લોકો શાસ્ત્રની અને પરંપરાની અવગણના કરી રહ્યા છે. શું કામ? તો કે અમને આ સમજાતું નથી. પણ ભાઈ, તને નો સમજાતું હોય એટલે ખોટું હોય? માની લો આપણી બુદ્ધિ શાસ્ત્રને ન પકડી શકતી હોય, આપણી ચેતના આને નથી કેચઅપ કરી શકતી, એનો મતલબ એવો છે કે શાસ્ત્ર ખોટું છે. ઘણા કે છે પણ વિજ્ઞાન નથી માનતું. અરે ભાઈ, વિજ્ઞાનની બુદ્ધિ શાસ્ત્ર સુધી ન પહોંચી હોય, આ નથી પહોંચી અત્યારે. આજનું આધુનિક વિજ્ઞાન તો વૈદિક શાસ્ત્રની આજુબાજુમાં નથી ક્યાંય. પણ આપણી અંદર ગુલામી એવી ભરી છે ને. માની લ્યો, હમણાં હું તમને વિદેશનું કોઈ એક્ઝામ્પલ આપું કે ભાઈ ફલાણા ફલાણા વૈજ્ઞાનિકે કીધું છે શ્રાદ્ધ કરાય, તો ભારતીયોને કોઈ પ્રશ્ન નથી. પણ અહીંયા ધોતી પહેરીને હું એમ કહું શ્રાદ્ધ કરાય, આ બધું કઈ હોય નહીં, આવડા કીધા કરે. લે, તમારા માસીન દીકરા છે,
હે, પશ્ચિમમાંથી કોઈ સિદ્ધાંત આવે છે તો એમાં પ્રશ્ન નથી, પણ જો ભારતીય શાસ્ત્ર કાંઈ કહે છે તો આમાં આપણને હજાર સવાલ ઊભા થાય. આ માનસિક ગુલામી છે કે આપણે એ અંગ્રેજોના ખાલી 47માં આઝાદ થઈ ગયા નથી, મનથી તો આજે ગુલામ છીએ. શરીરને આઝાદ કર્યું છે, ખાલી મન તો હજી ગુલામ છે. અને એ પશ્ચિમના દેશોના લોકોએ આપણા મનમાં ઘુસાડ્યું છે કે હિન્દુ ધર્મ જે છે ને એ અંધશ્રદ્ધા છે, માઇથોલોજી છે. આજ 2-3 લાખ રૂપિયા ફી ભરીને જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ભણાવો છો ને બાળકોને, શું શીખે છે ને આજે? રામાયણ, મહાભારત, આ શું છે? માઇથોલોજી. મિથ માને જૂઠ, ખોટું, એવું શીખવે. આ બધું ખોટું છે. આપણે એને સત્ય માનીએ છીએ. આપણી અવસ્થા અહીંયા પહોંચી છે. પણ સીધું સિમ્પલ, મેં તમને પહેલા કીધું, વિજ્ઞાનને હર 4 વર્ષે અપડેટ કરવું પડે છે. આ વૈદિક જ્ઞાનને આજ સુધી ક્યારેય અપડેટ કરવું પડ્યું નથી. 5000 વર્ષથી ગીતાના 700 શ્લોકો એના ઈ જ છે એઝ ઇટ ઇઝ. 5000 વર્ષથી ભાગવતના 18000 શ્લોકો એના ઈ જ છે આજે. રામાયણના 24000 શ્લોક એઝ ઇટ ઇઝ છે, અને ક્યારેય ચેન્જ કરવાની જરૂર નથી પડી. અને આજે પણ ચેલેન્જ સાથે કહી શકીએ, એક શ્લોકને ખોટો સાબિત કરીને બતાવો. સમય ભલે કળિયુગ હાલતો હોય. ગીતામાં ભગવાને કીધું, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મે એનું મૃત્યુ છે ને મરે એનો જન્મ છે. આજે થાય છે કે નહીં? અને એક શ્લોક નહીં, કોઈ પણ શ્લોક ઉઠાવી લ્યો શાસ્ત્રમાંથી, આજ સુધી કોઈ ગલત સિદ્ધ નથી કરી શક્યું. આટલું પ્રમાણિત જ્ઞાન, આવી પરંપરામાં આપણો જન્મ, છતાં આપણે આટલા અજ્ઞાનમાં છીએ. અને હાલો, અજ્ઞાનમાં રહ્યા એનો તો વાંધો નહીં, પણ આ અજ્ઞાનમાં આપણે આપણા પૂર્વજોને, આપણા પિતરોને દુખી કરી રહ્યા છે. આપણો જન્મ તો સારા ઘરમાં થયો જ, પણ આપણે બનવું છે વર્ણશંકર. અને એટલા માટે કોઈકની વાતોમાં આવી, કોઈકની વાતોને માની અને આપણે આપણા પૂર્વજોને દુખી કરીએ છીએ. તો એવા કોઈ ગુરુય કહેતા હોય કે શ્રાદ્ધ કરવાની જરૂર નથી, એમ કે ઘર ભેગો થા. કોઈ મોટો શેઠ આવીને એમ કહેતો હોય કે આ બધું ટાઈમ પાસ કરવાની જરૂર, કે તું નીકળ, તું નહીં કરતો. હા, તારા પૂર્વજો કંઈક પાપ કર્યા છે, તારી જેવો દીકરો થયો જ નહીં. તમે જ્યારે અહીંયા પિતૃઓ પાછળ કંઈ કરો ને, ગરુડ પુરાણ કહે છે, તમારા પિતૃઓ પિતૃલોકમાં નાચવા માંડે છે કે હારું કુળમાં એક વ્યક્તિ તો એવો થયો કે જે આપણા માટે વિચાર કરે છે, આપણા માટે કંઈક કરે છે. તો આ વર્ણશંકર જે છે એ કુળ ધર્મને માનતા નથી, અને એટલે આ પિંડદાન અને ઉદક જળદાનની જે ક્રિયા છે લુપ્ત, આને નાશ કરી દે છે. આવા અધર્મથી ઉત્પન્ન થયેલા સંતાનો તો મૃત્યુ બાદ 13 દિવસથી જે શરીર એને પ્રાપ્ત થાય છે, વાયુરૂપ દેહ હોય છે. હવે જો આપણા મનમાં એક કન્ફ્યુઝન એ પણ છે કે આ પિતૃ છે કોણ, એ બને કેવી રીતે? તો 13 દિવસ એને જે આ વાયુરૂપ શરીર પ્રાપ્ત થાય છે, જેની ઇન્દ્રિયો પણ વાયુરૂપ છે. હવે 13 દિવસ જેવા પૂરા થાય એટલે એની યાત્રા શરૂ થાય, તો એને એક યાતના શરીર પ્રાપ્ત થાય, જે અંગૂઠા જેવડું હોય. ઘણીવાર તમે સાંભળો છો જીવ અંગૂઠા જેવડો છે. જીવ અંગૂઠા જેવડો નથી. 13 દિવસ પછી એને જે યાતના શરીર મળે છે ને, એની સાઈઝ અંગૂઠા જેવડી હોય. અને એની યાત્રા ધર્મરાજના જ્યાં સ્થાન છે સંયમની પૂરી બાજુ પ્રારંભ થાય. આ શરીર તો અહીંયા બળી ગયું છે, પણ આ જે વાયુરૂપ દેહ જે છે એ જાય પિતૃલોકની અંદર, ત્યાં પિતૃ બનીને સ્થિત થાય. હવે એક શરીર જે આગળ ગયું છે તો એના પાપ કે પુણ્ય કર્મ અનુસાર એને શરીરો મળશે. એક શરીર જે વાયુરૂપ પિતૃલોકમાં છે, એ પિતૃ એ વાયુનો દેહ છે, સ્થૂળ શરીર નષ્ટ થઈ ગયું છે. હવે 3 વર્ષ પછી આપણે પિતૃઓનું શ્રાદ્ધ પ્રારંભ કરીએ, 3જા વર્ષે શ્રાદ્ધમાં ભેળવીએ. તો પિતૃલોકનો 1 દિવસ એટલે આપણા પૃથ્વી લોકના 365 દિવસ થાય. એટલે પિતૃઓને અહીંયાથી મૃત્યુ પછી ધર્મરાજ સુધી પહોંચવામાં 3 દિવસ લાગે.
3 દિવસમાં પહેલો દિવસ યાત્રાનો છે, બીજો દિવસ એ લાઈનમાં ઊભા રહે અને ત્રીજા દિવસે એનો કર્મ નિર્ણય થાય. એટલા માટે પિતૃઓને ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે. જો આ એક પરફેક્ટ સાયન્સ છે. શાસ્ત્રની કોઈ ક્રિયા, કોઈ પરંપરા એવી નથી જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. એને તો એમ જ થાય કે હું હજી 3 દી થયા છે આવ્યો એ, પણ અહીંયા આપણા પૃથ્વીના 3 વર્ષ જે છે એ વ્યતીત થઈ જાય. ત્રીજા વર્ષનું જે શ્રાદ્ધ છે આને પરવણી શ્રાદ્ધ કહેવામાં આવે. પરવણી એટલે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી લઈ અને આવતી જે અમાસ છે, આ 16 દિવસનો જે સમય છે આને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ પિતૃઓનો ફેસ્ટિવલ છે, પિતૃઓનો ઉત્સવ છે આ. અને આ પિતૃપક્ષમાં આપણે એને અહીંયાથી કંઈક ભોજન, જળ અર્પણ કરીએ છીએ, એ એને ન્યા સુખના રૂપમાં પ્રાપ્ત થાય. આ વાતમાં ઘણા લોકોને બહુ કન્ફ્યુઝન છે, કારણ કે શ્રાદ્ધને અંધશ્રદ્ધા બતાવવા માટે લોકો એક સ્ટોરી બનાવી છે. સ્ટોરી શું છે? એક પંડિતજી હતા અને પંડિતજી નદીમાં ઊભા રહી અને પોતાના પિતૃઓને જળ આપી રહ્યા હતા. એમાં એક ફકીર આવ્યો અને એણે આવીને પેલા પંડિતજીને પૂછ્યું, શું કરો તમે? તો કે હું મારા પિતૃઓને જળ આપું છું. તો કે વાત તો બરાબર છે. તો એ ફકીરે જળ આપવા માંડ્યો. એટલે પંડિતજીએ પૂછ્યું, તમે શું કરો? તો કે અહીંથી 500 કિલોમીટર મારું ખેતર છે ને, તો હું ત્યાં જળ પોગાડું છું. મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? કે પંડિત ખોટો છે. એટલે ઓલા ફકીરે કીધું, ભાઈ તારું જળ અહીંથી જો પિતૃલોક સુધી જતું હોય, મારું 500 કિલોમીટર ન જાય. હવે આ વાર્તા જ્યારે જ્યારે કોઈ સનાતની સાંભળે એટલે એમ સારું, વાત તો રેડી છે, આપણે અંધશ્રદ્ધામાં છીએ. બરાબર? હવે આપણે સ્ટોરીને આગળ વધારીએ. અહીંથી શાસ્ત્રોની અંદર એવી વ્યવસ્થા છે કે જીવિત વ્યક્તિના નિયમ અલગ છે અને મૃત્યુ બાદ નિયમ અલગ છે. માની લો તમે અહીંયા 4 વ્હીલ લઈને રોડે નીકળ્યા, સિગ્નલની લાલ લાઈટ થઈ, તમે ગાડી ઊભી રાખી, સેમ ટાઈમ તમારી ઉપરથી એક વિમાન નીકળ્યું અને તમે પોલીસમાં કમ્પ્લેન કરો કે મેં ગાડી ઊભી રાખી, વિમાન કેમ ન ઊભું રહ્યું? ભાઈ લાલ લાઈટ થઈ જાય એને ઊભું રહેવું પડે ને, શું કામ ન ઊભું રહ્યું? કે રોડનો નિયમ વિમાન ઉપર લાગુ પડતો એમ જીવિત વ્યક્તિ માટે બનેલા જે નિયમો છે એ મૃત વ્યક્તિઓ માટે લાગુ પડે નહીં. આ શાસ્ત્ર વ્યવસ્થા છે. કોઈ પણ વ્યક્તિ જીવિત હોય ત્યારે એને સ્થૂળ વસ્તુના રૂપમાં આપવામાં આવે અને જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એને આપવામાં આવતી વસ્તુ જે છે એ સૂક્ષ્મ એનર્જીનું રૂપ લઈ લે છે અને એને ત્યાં પ્રાપ્ત થાય છે. સેમ થિંગ આપણી મટીરિયલ લેંગ્વેજમાં સમજાવું તમને કે અહીંયાથી કોઈ વ્યક્તિ અમેરિકા ગયો, ન્યાયની પાસે પૈસા ખૂટી ગયા, તમે અહીંયાથી એના એકાઉન્ટમાં પૈસા નાખો છો, એને ત્યાં કેવી રીતે મળશે? ડોલરના રૂપમાં મળે છે. એ એટીએમમાંથી પેમેન્ટ કાઢશે, પછી એને ત્યાં રૂમ લેવી હશે, ખાવાનું લેવું હશે, કપડાં લેવું હશે, એ બધું કરી શકે છે. સેમ થિયરી અહીંયાથી અન્ન અથવા જળ જે આપવામાં આવે છે એ સૂક્ષ્મ એનર્જીના રૂપમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે અને એનાથી એના સુખ ભોગની જે વસ્તુઓ એના માટે છે એ પ્રાપ્ત થઈ જાય છે. આ ભગવાનની વ્યવસ્થા છે. એક મનુષ્યની વ્યવસ્થા જો આટલી સૂક્ષ્મ હોય તો એ બુદ્ધિ જેણે આપી છે એ ભગવાનની વ્યવસ્થા આટલી સૂક્ષ્મ નહીં હોય. આ છે. પણ આપણે જે અધૂરી સ્ટોરીઓ સાંભળી અને આપણા ધર્મ ઉપર જે આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, અહીંયા આપણી ભૂલ થાય છે. અને આ ભૂલનું કારણ શું છે? શાસ્ત્ર આપણે વાંચ્યું નથી. આ પ્રોબ્લેમ એટલા માટે છે. હવે માની લો કોઈ વ્યક્તિ મોબાઈલ ને કેલ્ક્યુલેટર બે હારે લઈને બેસે, મોબાઈલના જે ફંક્શન છે એ કેલ્ક્યુલેટરમાં કામ કરે? નહીં કરે. કેલ્ક્યુલેટરનું ફંક્શન મોબાઈલમાં કરે. કેમ? કારણ કે એનાથી અપ ડિવાઇસ છે. એમ સંસારમાં જે જે લેવલ છે, જે જે સ્તર છે, એ પ્રમાણે વ્યક્તિ કે વસ્તુની કાર્ય પદ્ધતિ છે.
આ વ્યવસ્થા આપણા શાસ્ત્રોમાં છે. હું તમને એટલા માટે આ કહી રહ્યો છું કે કાલે ઉઠીને કોઈ તમને એવું ન કહે કે આ શ્રાદ્ધ જે છે ને એ અંધશ્રદ્ધા છે, અને કદાચ કહી દે તો તમે એને ઉત્તર આપી એકવા જોઈએ કે અમારું શાસ્ત્ર અંધશ્રદ્ધા નથી, તારું મગજ અંધશ્રદ્ધા છે. આવી તો અનેક થિયરીઓ છે જેને જો તમે સહી રૂપમાં શાસ્ત્રથી જાણશો ને તો ખબર પડશે આ વ્યવસ્થા શું છે. આટલું સૂક્ષ્મ વિજ્ઞાન આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યું છે. શું કામ? કે મૃત્યુ બાદ પણ આ ચેતનાઓ જે છે ને એકબીજા સાથે જોડાયેલી રહે. મેં તમને પ્રારંભમાં કીધું ને, વસુધૈવ કુટુંબકમ, આની આ ભાવના છે. પણ હવે આમાંય ઘણા પ્રશ્નો ઉઠે છે કે પ્રભુ માની લો અહીંયાથી જેનું મૃત્યુ થયું ને એને બીજું શરીર મળી ગયું, તો પછી શ્રાદ્ધ એને કેવી રીતે મળશે? આ પ્રશ્ન થાય ને. આપણા પિતૃ અહીંયાથી મૃત્યુ થયા, હવે એને માનો પશુ યોનિમાં જન્મ મળી ગયો, કોઈ સ્વર્ગમાં દેવતા બની ગયા, કોઈ અન્ય યોનિમાં વયા ગયા, તો આપણે અહીંયા શ્રાદ્ધ કરીએ છીએ એનું ફળ એને કેવી રીતે મળે? એનો ઉત્તર આપતા ગરુડ પુરાણ કહે છે, માની લો કોઈના પિતૃ દેવતા બન્યા, તમે અહીંથી જળ આપો પિતૃઓને, એ જળ એને સ્વર્ગમાં અમૃતના રૂપમાં પ્રાપ્ત થાય, એ અમૃત પાન કરશે સ્વર્ગમાં. માની લો કોઈના પિતૃ પશુ યોનિમાં ગયા છે, એને ઘાસના રૂપમાં પ્રાપ્ત થશે. કોઈના પિતૃ મનુષ્ય બન્યા છે, એને સંપત્તિના રૂપમાં પ્રાપ્ત થશે, સંતતિના રૂપમાં પ્રાપ્ત થશે. પણ એક પ્રશ્ન એ છે, કદાચ તમને નહીં આવ્યો હોય પણ મારા મનમાં છે એટલે કહું. હિરણ્યકશિપુનો વધ કરી અને ભગવાને કીધું કે આને તો ધામ મળી ગયું છે, તો કન્ફર્મ કરી દીધું નરસિંહ ભગવાને. પછી એનું શ્રાદ્ધ કરાવ્યું. તો જે લોકો ભગવાનના ધામને પામી ગયા છે એને શ્રાદ્ધ કઈ રીતે મળે? અથવા એને તો જરૂર નથી, તો એના માટે શ્રાદ્ધ શું કામ કરવાનું? આ એક પ્રશ્ન છે કે નહીં? આ તમારું હોમવર્ક છે, આ તમે ગોતતા આવજો ઘરે છે. બાકીનાનું મેં કહી દીધું બધું, જે યોનિઓમાં જાય ને એને સુખ મળશે. ભગવાનના ધામને જે પામી ગયા છે એની પાછળ શ્રાદ્ધ શું કામ? તમે ગોતીને લાવશો કે હું કહું? હા, નકર વળી એમ થાય પાછા મળ્યા કે ન મળ્યા. સ્વર્ગ ઇત્યાદિ જે છે એ આ ભૌતિક જગતનો ભાગ છે, અને આ સંપૂર્ણ ભૌતિક દુનિયાથી પરે છે ભગવાનનું ધામ. ભગવાનના ધામને જે પિતૃઓ પ્રાપ્ત થયા છે અથવા જે જીવાત્મા ભગવાનને પામી ગયા છે, અહીંયાથી તમે એને જે કાંઈ આપો છો એને ત્યાં કોઈ જરૂર નથી, પણ તમારું આપેલું એ ફળ એ અનેક ગણો કરીને આશીર્વાદના રૂપમાં તમને પાછું રિટર્ન આપે છે કે તમારી પ્રગતિ થાય. તો પિતૃઓ માટે આપણે જે કાંઈ કરીએ છીએ ને એ ખાલી એના માટે કરીએ છીએ એવું નથી, એ રિટર્ન પાછું આપણી પાસે જ આવે છે. શું કામ? કર્મનો સિદ્ધાંત છે, હરેક કર્મની કોઈ એક પ્રતિક્રિયા હોય છે. એટલા માટે આ શ્રાદ્ધનો એક બીજું સિક્રેટ જાણી લ્યો કે શ્રાદ્ધ કેવલ આપણા પિતૃને જ કામ કરે એવું નથી. આપણે જે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ને, તો એક પ્રશ્ન તો શ્રાદ્ધ કોણ કરીએ? કે જેને એ જીવ સાથે પ્રેમ હોય એ બધા જ શ્રાદ્ધ કરીએ. કે એનો પુત્ર હોય, દીકરીનો દીકરો હોય, ભાઈ હોય, પિતરાઈ હોય, મિત્ર હોય, સ્નેહી હોય, અરે પાડોશીને પણ એમ થાય કે આની માટે મારે શ્રાદ્ધ કરવું છે, એ પણ કરીએ. કે બધા જ, પુરુષ હોય સ્ત્રી હોય, કોઈ પણ શ્રાદ્ધ કરી શકે. આનું પણ પ્રમાણ રામાયણમાં છે. ભગવાન રામ સીતાજીની શોધ કરતા કરતા નીકળ્યા અને રસ્તામાં જટાયુનો સંગ થયો. બંને પાખો કપાયેલી, લોહી લુહાણ હાલતમાં જટાયુ. ભગવાન રામે જટાયુને પોતાના ખોળામાં લઈ એના શરીર ઉપર જે માટી લાગી છે એને પોતાના હાથથી સાફ કરી, અને ભગવાન રામ જટાયુની દશા જોઈને એની આંખોમાંથી આંસુ માંડ્યા નીકળવા. ભગવાન રામે રડતા રડતા જટાયુનો અભિષેક કરી નાખ્યો. વિચાર કરો, રામાયણની અંદર ગોસ્વામીજી કહે છે આ પ્રસંગમાં કે મૃત્યુ તો અનેક લોકોના થયા, પણ જેવું મૃત્યુ જટાયુનું થયું છે ને, આવું મૃત્યુ આજ સુધી કોઈને પ્રાપ્ત નથી. ભગવાનના ખોળામાં
ભગવાનનું દર્શન કરતા કરતા ભગવાનનો હાથ માથે, ભગવાનના અશ્રુ એના માથે, અને જટાયુનું મૃત્યુ થયું. ભગવાને પોતે એનો અગ્નિ સંસ્કાર કર્યો, મારા દશરથનો નથી કર્યો. માની લો અયોધ્યા ક્યાં દૂર છે ચિત્રકૂટથી, સંદેશ આપ્યો હોત તો ભગવાન રામને તમારા પિતાનું મૃત્યુ થઈ ગયું, ભગવાન આવી જાત, પણ ન આવ્યા. એનું એક કારણ છે, તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. તપસ્વીના વેશમાં હતા ને રાજ્યમાં પાછા પ્રવેશ કરી ન કે. જો પિતાના અંતિમ સંસ્કાર કરતા પિતાની આજ્ઞાને ભગવાને મહત્વ આપ્યું. વધારે વચન આપ્યું હતું ને વનમાં રહેવાનું. દશરથજીનો અગ્નિ સંસ્કાર ન કર્યો, જટાયુનો ભગવાને કર્યો. અને એ જટાયુનું શ્રાદ્ધ પણ ભગવાને કર્યું છે. હવે એનો તો કોઈ સંબંધ નથી ને. જટાયુ પક્ષી છે, ભગવાન રામ મનુષ્યના રૂપમાં છે, છતાં એનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ જે જીવ પ્રત્યે તમને શ્રદ્ધા હોય ને એના માટે આપણે આપણા ગુરુ માટે પણ શ્રાદ્ધ કરી શકીએ. જે પણ વ્યક્તિ તમને આ જગતમાં પ્રિય છે એના માટે તમે શ્રાદ્ધ કર્મ કરી શકો. કેમ? શ્રાદ્ધ અશુભ નથી, પુણ્ય કર્મ છે. આ શ્રાદ્ધથી આયુષ્ય વધે, આ શ્રાદ્ધથી સંપત્તિ વધે, શ્રાદ્ધથી વંશ આગળ વધે. જેટલા સુખ આ ભૌતિક જગતમાં જરૂરી છે ને એ આ બધા શ્રાદ્ધ કરવાથી પ્રાપ્ત થાય છે. અને આજે જે સમાજ દુઃખી થઈ રહ્યો છે ને આનું કારણ એ છે શ્રાદ્ધ બંધ થતા જાય છે. હવે તો જેટલા પિતૃ દુઃખી હશે એટલું આપણે દુઃખી થવાનું છે, આ નિશ્ચિત છે. એટલા માટે શ્રાદ્ધ કર્મને ક્યારેય એવોઇડ ના કરો. આ આપણી ઉન્નતિનો એક માર્ગ છે. જે શ્રાદ્ધ કર્મ કરે છે કેવલ એના પિતૃ નહીં, પણ કહે છે બ્રહ્માથી લઈ અને ઘાસ સુધી 84 લાખ પ્રકારના જેટલા જીવ છે ને એને શ્રાદ્ધ દ્વારા સુખ પ્રાપ્ત થાય છે. બધાને. કેવલ એક પિતૃ એક પરંપરા માટે શ્રાદ્ધની પદ્ધતિ નથી. તમે જે વર્ષી કરો છો ને, 1 વર્ષ પૂરું થાય ત્યારે આપણે જે વર્ષી કરીએ એ કેવલ એક જીવ માટેનું શ્રાદ્ધ છે, જેનું મૃત્યુ થયું છે એના માટે. પણ અત્યારે આજે પરવણી શ્રાદ્ધ અત્યારે જે 16 દિવસમાં થાય છે, આ શ્રાદ્ધ તમામ પિતૃઓ માટે છે. મતલબ આપણા વંશના, માનો આપણા પિતાજી હોય, પછી એના પિતાજી, પરદાદા, એના પૂર્વજો, આપણી રેન્જ 3 પેઢી સુધીની છે. તમે જ્યાંથી છો ત્યાંથી 3 પેઢીના પૂર્વજોને યાદ કરી અને તમે શ્રાદ્ધ કરી શકો. અથવા એનાથી આગળના નામ યાદ હોય તો એને પણ તમે શ્રાદ્ધ અર્પણ કરી શકો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા આપેલી સ્થૂળ વસ્તુઓ સૂક્ષ્મ વસ્તુના રૂપમાં જે કોઈ લોકમાં, જે કોઈ યોનિઓમાં હશે એને ત્યાં પ્રાપ્ત થઈ જાય. માની લો આજે આપણે અહીં બેઠા છીએ અને આપણને અચાનક કોઈ લાભ પ્રાપ્ત થાય છે અનાયાસ, એનો અર્થ કે આપણા માટે કોઈ શુભ કર્મ થઈ રહ્યું છે. આપણે પહેલા જ્યાં હતા ત્યાં આ આકસ્મિક લાભ આપણને મનુષ્ય જીવનમાં એટલે પ્રાપ્ત થાય છે. તો આ શ્રાદ્ધનું રહસ્ય છે. શ્રાદ્ધમાં ઘણી બધી વસ્તુઓ છે. હવે ઘણા લોકો એમ કે પણ શ્રાદ્ધ બધા કરે, માની લો ખર્ચો બધાને ન પોહાતો હોય તો. શાસ્ત્રમાં ક્લિયર કીધું છે શ્રાદ્ધમાં ઘણા બધા લોકોને જમાડવા જરૂરી નથી. કોઈ એક શુદ્ધ સારો બ્રાહ્મણ એને તમે જમાડી શકો છો. એક બ્રાહ્મણ કેવલ, તોય તમારું શ્રાદ્ધ સફળ છે. એવું નથી ભાઈ 100 બ્રાહ્મણ કે 500 બ્રાહ્મણ હોય તો જ પિતૃઓને શાંતિ મળે. એક બ્રાહ્મણ એ કેવો વ્યસની ન હોવો જોઈએ. ચા પીતો હોય, માવા ખાતો હોય, તમાકુ ખાતો હોય, આવો બ્રાહ્મણ નહીં, નકર પિતૃઓ જ્ઞાન ત્યાંથી પડી જાય હેઠા. શુદ્ધ બ્રાહ્મણ 3 ટાઈમ સંધ્યા ગાયત્રી કરતો હોય, સદાચાર હોય જેના જીવનમાં, આવો બ્રાહ્મણ. આ ન મળે તો ન બોલાવો. હા, તમે જાતે પિંડદાન કરી શકો છો. આ વિધિ છે. માનો બ્રાહ્મણને બોલાવવાની ક્ષમતા નથી અથવા બ્રાહ્મણ આવે એમ નથી તો કાચું સીધું એને આપી શકો છો. ચાલો એ પણ ક્ષમતા નથી, કોઈ નદી કિનારે જઈ એ નદીની જે માટી છે એનો પિંડ બનાવી અને એને પણ જળમાં અર્પણ કરીને તમે પિંડદાન કરી શકો. અને જો પિતૃઓને ક્યારેય સીધા કે હવળા હાથે ન આપવું જોઈએ. માની લો દેવતાઓને જ્યારે આપો છો ને તો આવી રીતે અપાશે સીધું. કોઈ જીવિત મનુષ્ય હોય, માનો હમણાં તમે જમવા બેસાડો કોઈને, તને પીરસ હોય તો આમ આપીએ આપણે. પિતૃઓને આવી રીતે આપવું જોઈએ. કારણ કે આ જે ભાગ છે ને
આ પિતૃઓ માટે છે. તમે જ્યારે પિતૃઓને જળ આપો છો ઉલટા હાથથી, હાથમાં તલ અને જે ઘાસ છે એને રાખીને તમે આપી શકો. સામાન્યમાં સામાન્ય કોઈ બ્રાહ્મણ ન મળે તો એનો બીજો પર્યાય છે ગાય, ગૌ માતા. શ્રાદ્ધનું ભોજન 3 વ્યક્તિ પિતૃના સ્વરૂપ છે: ગાય, કૂતરો અને કાગડો. આમ તો હરેક યોનિઓમાં 3 છે, પણ મુખ્યત્વે કોઈ બ્રાહ્મણ ન મળે તો ગાયને એટલા માટે કે ગયાસુર જે છે, ગયા શ્રાદ્ધ પ્રસિદ્ધ છે, તો ગયાસુરનો આશીર્વાદ છે કે આ 16 દિવસમાં ગયાસુર ગાયના મુખમાં વાસ કરે છે. તો તમે શ્રાદ્ધનું ભોજન જ્યારે ગાયને ખવડાવો છો તો ગયા શ્રાદ્ધ કરવા બરાબર તમારા શ્રાદ્ધનું ફળ તમને પ્રાપ્ત થાય. ભલે સુરતમાં કરતા હોય તમે, પણ ગયામાં જઈને શ્રાદ્ધનું જે ફળ છે ને, ગાયને શ્રાદ્ધનું ભોજન આપવાથી આ ફળ પ્રાપ્ત થાય. બીજું કૂતરો, કૂતરાને ભોજન રોટલી આપો. અને કાગડો શા માટે? પિતૃલોકના દેવતા છે અર્યમા, અને અર્યમાનું વાહન કાગડો છે. ઘણા લોકોને એ વેમ છે કાગડો આપણા પિતૃ કાગડો બનીને નથી આવતા. અર્યમા એ પિતૃઓનું રિપ્રેઝેન્ટેટિવ છે કાગડો જે છે ને એ. એટલે કાગડો જ્યારે કોઈ શ્રાદ્ધ ખાય છે ત્યારે એનો સૂક્ષ્મ એનર્જી જે છે એ પિતૃઓને પ્રાપ્ત થાય. એટલે આ ત્રણેયને શ્રાદ્ધનું ભોજન આપવું જોઈએ. અચ્છા, બ્રાહ્મણને શા માટે ખવડાવવામાં આવે છે? જ્યારે પણ શ્રાદ્ધ કર્મ કોઈ કરે ત્યારે એણે પોતાના પિતૃઓનું આવાહન કરવું હોય છે. સૂક્ષ્મ રૂપ, મેં કીધું ને પિતૃઓનું શરીર વાયુરૂપ છે, તો પિતૃઓનું એ શરીર વાયુરૂપ જે દેહ છે એ બ્રાહ્મણની અંદર પ્રવેશ કરે અને બ્રાહ્મણના માધ્યમથી પિતૃ ભોજનને ગ્રહણ કરે છે. એટલે બ્રાહ્મણ જમાડવાની વિધિ. નહીતર તર્કની કોઈ એન્ડ નથી ને ભાઈ. નહીતર કહે એ તો આ બ્રાહ્મણોને ખાવું તું ને એટલે લખી નાખ્યું સાથે. કળયુગી બુદ્ધિને ગમે ને મગજ દોડાવે, સમજતો નથી કે શા માટે લખવામાં આવ્યું, શું કર્યું છે. પણ એ પોતાની કહે બ્રાહ્મણને તો શું છે કે લૂંટવાના હોય આ બધા બાને, ઈ કે એટલે ઈ કે આવું બધું લખી નાખ્યું છે. આ સાયન્સ છે ભાઈ. પિતૃઓ સૂક્ષ્મ રૂપથી બ્રાહ્મણના શરીરનો આશ્રય લઈ અને ભોજનને ગ્રહણ કરે છે. એટલે બ્રાહ્મણ ભોજનની વ્યવસ્થા છે. અને માની લો કોઈ હાવ ગરીબ હોય, આમાંથી કાંઈ કરીએ કેમ નથી, તો એને શું કરવું જોઈએ? કોઈ એકાંત સ્થાનમાં જઈ દક્ષિણ દિશા બાજુ મુખ રાખી બંને હાથ ઉપર કરી અને એને કેવું જોઈએ કે હે પિતૃઓ પ્રસન્ન થાવ. તમે ખાલી તમારા પિતૃઓને એક સ્માઇલ આપી દો ને તોય પિતૃઓ પ્રસન્ન થઈ જાય. એ જોશે કે મારા સંતાન પાસે કાંઈ છે નહીં. આ તો કરી શકે ને બધા, કાંઈ ન હોય તો. એટલે એવું નથી કે બહુ ધનવાન વ્યક્તિ છે નહીતર તો ખાલી એના જ પિતૃઓ મુક્ત થાત, ગરીબ ના રહી જાત બીજાને. શાસ્ત્રમાં બધાની વ્યવસ્થા છે. જેવી જેની સ્થિતિ છે એ પ્રમાણે એણે આ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, જેનાથી પિતૃઓ પ્રસન્ન થઈ અને પોતાના વંશને આશીર્વાદ આપે છે. આ બધું કર્મ જે છે ને એ કરવાનું એકમાત્ર ફળ એ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. કારણ કે પિતૃ પ્રસન્ન થઈ જાય તો આજે નાની મોટી સમસ્યાઓ જે આપણી ઉપર આવી રહી છે આ બધું સમાપ્ત થઈ જશે. એટલે ક્યારેય પણ એવા કોઈ તાર્કિક વ્યક્તિઓ હોય, વિધર્મી વ્યક્તિઓ હોય જે આપણને એવું કહેતા હોય કે આ શ્રાદ્ધ અંધશ્રદ્ધા છે, ન કરવું જોઈએ, તો આ વિજ્ઞાન, હજી મેં તમને જે કીધું 1% નથી હો શ્રાદ્ધનું. આ તો એટલું ઊંડાણપૂર્વકનું તત્વ શાસ્ત્રમાં છે. અને આને સમજીને વિદેશના લોકો પણ આજે શ્રાદ્ધ કરી રહ્યા છે. લ્યો, ઘણાની પ્રશ્ન હતો કે આ ખાલી ભારતવાળાને જ કરવાનું, વિદેશવાળાને નહીં. તમે ગૂગલમાં સર્ચ કરજો, જાપાનની એક લેડીએ શ્રાદ્ધ ઉપર PhD કર્યું છે, શ્રાદ્ધ ઉપર, અને હર વર્ષે શ્રાદ્ધ કરવા ગયાજીમાં આવે છે. એવા અમેરિકાના કેટલા એક્ટરો છે, એવા ઉદ્યોગપતિઓ છે જે હર વર્ષે આ સમયે શ્રાદ્ધ કરવા માટે ગયાજીમાં આવે છે. અને અત્યારે જઈને જવો ને તો લાઈવ તમને ખબર પડશે ત્યાં કે લોકો કરે છે. સનાતન ધર્મની સમજ જેને છે બધા લોકો આ કરે છે. જન્મ ભલે હિન્દુ પરિવારમાં થયો હોય, મુસ્લિમમાં થયો હોય, ક્રિશ્ચિયનમાં, XYZ કોઈ પણ કમ્યુનિટીમાં હોય, તમામ જીવાત્માઓ માટેનું આ વિજ્ઞાન છે, આ શાસ્ત્ર છે. કેવલ હિન્દુઓ માટે લાગુ પડે છે, બીજા નથી એવું નથી. પણ વેદ ધર્મનો જેણે ત્યાગ કર્યો છે એટલા માટે એ લોકો નથી માનતા. આપણે વેદ ધર્મને ફોલો કરવા વાળા ફેમિલીમાં છીએ, આપણે આનો સ્વીકાર કરવો જોઈએ, આપણા પિતૃઓને સુખી કરવા જોઈએ.
કમસે કમ એવું કર્મ ન કરીએ આપણે કે જેનાથી આપણા પિતૃઓ દુઃખી થાય. તો આ તો થઈ અન્નના દાનની. જો શ્રાદ્ધમાં દાન સૌથી મહત્વપૂર્ણ છે. ચાહે જળનું કરો, તલનું, દુર્વા ઘાસ, અન્નનું. દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એનાથી પણ વિશેષ એક વસ્તુ છે, એ છે ભગવાનની કથા અને ભગવાનનું નામ. આ જે સત્સંગ જે છે, આ પિતૃઓને જેટલું પ્રિય છે ને એટલું બીજું એકય પ્રિય નથી. ભગવાનનું નામ એટલે મેં કીધું, કીર્તન જ્યારે આપણે કરીએ ને, કીર્તન બોલો, ભગવાનનું નામ ગાઓ. ગરુડ પુરાણમાં ગરુડજી એક પ્રશ્ન કર્યો ભગવાન વિષ્ણુને કે પ્રભુ, મૃત્યુ બાદ ઘણા લોકો પોતાના સ્વજનના સુખ માટે ઘણા બધા ઉપાયો કરતા હોય, તો એવું કયું સાધન છે કે જે પિતૃઓને પ્રસન્ન પણ કરે, જે પિતૃઓને સુખી પણ કરે? અને બીજા સાધનમાં તો થોડું કન્ફ્યુઝન રહે. માનો શ્રાદ્ધમાં જો થોડીક ભૂલ થઈ તો પિતૃઓને નહીં મળે, મંત્રોમાં જો બ્રાહ્મણોએ ગડબડ કરી તો પિતૃઓને નહીં મળે, દાનમાં જો ભાવ હારો નહીં હોય તો એ પિતૃને નહીં મળે. તો ગરુડજીએ પૂછ્યું કે પ્રભુ, એવી કઈ વસ્તુ છે કે જે અહીંયા પૃથ્વી ઉપર કોઈ કરે અને એના પિતૃઓને મળે કન્ફર્મ, અને એનાથી સુખી થાય, આવું સાધન કયું છે? તો ભગવાને કીધું કે મારા નામનું કીર્તન અને મારી કથા, આનાથી પિતૃને જે સુખ મળશે એ અન્ય કોઈ સાધનોથી મળતું નથી. અને એટલા માટે પુરાણો કહે છે કે જ્યારે કોઈ કુળમાં ભક્ત બને ને, કોઈ એવો સંકલ્પ લે ને કે આપણે ભગવાનનું ભજન કરવું છે અને ભક્ત બનવું છે, એના પિતૃઓ નાચવા માંડે છે પિતૃલોકમાં. કેમ? બોલે, કુળમાં એક વ્યક્તિ ભગત થયો, હવે આપણો ઉદ્ધાર થાય. જો પુત્ર પહેલા પણ માગતા હતા લોકો, પુત્ર માટે જંગલમાં જઈને તપસ્યાઓ કરતા હતા અને ભગવાનને કહેતા હતા એક પુત્ર આપો. શું કામ? એટલા માટે કે કદાચ આપણે જો નરકમાં ગયા તો આપણો પુત્ર જે છે આપણો ઉદ્ધાર કરે. પિતૃઓ જે છે ને પોમ નામના નરકમાં પડે છે, અને એ પોમ નરકથી જે પિતૃઓનું ત્રાણ કરે, પિતૃઓનો ઉદ્ધાર કરે, એને પુત્ર કહેવામાં આવે છે. અત્યારે એ લોકો પુત્ર માગે છે, દીકરો હોવો જોઈએ. શું કામ? તો કે ગઢપણમાં સેવા કરે એ હાટું. આ ગઢપણ કોણ પાળશે કે દીકરો નહીં હોય? અત્યારે પુત્ર આપણા સ્વાર્થ માટે જોઈએ છે, જ્યારે પૂર્વ વૈદિક યુગમાં પુત્ર પરમાર્થ માટે માગે છે. આ અંતર છે. અને પુત્રનું કર્તવ્ય જ છે કે અસત ગતિએ ગયેલા પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે. એટલે જ્યારે કોઈ સંકલ્પ કરે કે ભજન કરવાનો, ભક્ત બનવાનો, ત્યારે એના પિતૃઓને પરમ આનંદ થાય છે કે હાલો આના ભજનથી કમસે કમ આપણો ઉદ્ધાર થઈ જશે. તો આ શ્રાદ્ધ કર્મની કંઈક શાસ્ત્રીય ચર્ચાઓ છે. અને ભગવદ્ ગીતા અનુસાર વર્ણશંકર જે સંતાનો છે એ તો લાગ્યા છે આ બધું નષ્ટ કરવામાં, પણ આપણું કર્તવ્ય છે કે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ માટે આપણે કરીએ. શું કામ? કારણ કે જો આપણે કરશું તો આને જોઈને આપણા આવવાવાળા સંતાનો કરશે, નહીતર આપણે જો બંધ કરી દઈશું તો પછી આપણું શ્રાદ્ધ કોણ કરશે? એ પણ એક પ્રશ્ન છે ગરુડ પુરાણમાં કે માની લો કોઈને સંતાન ન હોય, એણે શું કરવું જોઈએ? તો એણે મૃત્યુ પહેલા પોતાનું શ્રાદ્ધ કર્મ પોતે જ કરી લેવું જોઈએ. જીવતા કરે છે ને ઘણા લોકો, જ્યારે કોઈને સંન્યાસ આપવામાં આવે ને તો એનું શ્રાદ્ધ પહેલા પોતે કરે, પોતાનું પિંડદાન પોતે કરે, પછી સંન્યાસ ગ્રહણ કરે. એમ જેને સંતાન નથી પણ એના કોઈ પ્રેમી લોકો હોય તો એ પણ શ્રાદ્ધ કરી શકે. અને કોઈને એમ હોય કે ભાઈ આપણી વાહે કોઈ કરે કે ન કરે, આપણે વાટે નથી રહેવું, પોતે કરી શકો. આપણે જાતે જ આપણું શ્રાદ્ધ કરી શકીએ. તો આ બધી વ્યવસ્થાઓ શાસ્ત્રોમાં છે. અને કળિયુગમાં વર્ણશંકરની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. એટલે કોઈકની ઉપર ભરોસો રાખવા કરતા આપણો ઉદ્ધાર આપણે જ પોતે કરી લઈએ એ વધારે બેટર છે. ખબર નહીં વંશમાં આગળ કોણ કેવું આવે, આપણે તો નીકળી ગયા જ પછી. એટલા માટે જો આ વર્ણશંકર પેનલ ન વધારવી હોય તો પરિવાર સહિત, બાળકો સહિત સત્સંગનો આશ્રય લ્યો. આપણા જે વૈદિક શાસ્ત્રો છે, ગીતા, ભાગવત, રામાયણ, એનો આશ્રય લ્યો. કોઈ વસ્તુ નથી સમજાતી
તો એને ગુરુજનો પાસે જઈને સમજવાનો પ્રયાસ કરો. સીધો અંધશ્રદ્ધાનો સિક્કો ન મારો. જીવનને ચારિત્રવાન બનાવો. જીવન એવું જીવો કે જેના કારણે મૃત્યુ સમયે કોઈ ભય રહે નહીં. સાધુ ગુરુ શાસ્ત્ર આપણને એક સારું જીવન આપી શકે છે. અને જો ભજન કરવા માટે કંઈ ઘરબાર છોડી દેવું, ધંધો છોડી દેવો, આવી કંઈ વ્યવસ્થા નથી. તમે જે કરો છો એ કરો. તમારે જીવનમાં ખાલી ભગવાનને જોડવાના છે. આજે આપણે સવારે ઓફિસે જઈએ, સાંજે આવીએ, રાતે આવીને ક્યાંક બેહતા હોય, કોકની યારે વાતોમાં 2-4 કલાક આપણે બગાડતા હોય. બસ એના બદલે 2 કલાક ભગવાનનું નામ જપો, ભગવદ્ ગીતા વાંચો, ભાગવત વાંચો. જે ટાઈમ મોબાઈલને આપણે આપીએ છીએ એ ટાઈમ ભજનને આપો. આટલું કરવાથી આપણું આ મનુષ્ય જીવન સફળ થઈ જાય. અને આપણા ગુજરાતીઓ છે ને ભક્તિથી ભાગે હું કામ, એનું મને ખબર પડી. હવે એને એમ કે સારું ભજન કરશું તો ખાશું શું? પહેલો પ્રશ્ન અહીંયા એને એમ કે ભજન એટલે બાવા થઈ જવાનું બધા. ભજન ભક્તિ કરવા માટે ધંધો ઘરબાર કાંઈ છોડવાની જરૂર નથી. કેવલ આપણો સંબંધ ભગવાન હારે જોડો. તમારામાં કેપેસિટી હોય કરોડો કમાવાની, કમાઓ, શાસ્ત્રની ના નથી પાડતું. તમારી અંદર બિઝનેસની જેટલી ક્ષમતા હોય ધંધો કરો, શાસ્ત્ર એની ના નથી પાડતું. આપણે કેવલ ભગવાનને શરણાગત થવાનું છે. જીવનમાં 24 કલાક જે મળ્યા છે ને, એનો થોડો એવો સમય આપણે ભગવાન માટે આપવાનો છે. આપણું પણ જીવન સુખી થશે, આપણા પૂર્વજો પણ સુખી થશે, અને આપણી આવવાવાળી પેઢી પણ સુખી થશે. એટલા માટે જો આપણે આવવાવાળા મૃત્યુને સફળ બનાવવું છે, આજે લોકો જીવન જીવવાની કળા શીખવા બહુ બધા સેમિનારોમાં જતા હોય, ધ આર્ટ ઓફ લિવિંગ, જીવન કેમ જીવવું. પણ આ વૈદિક શાસ્ત્ર કહે છે કે મનુષ્ય બન્યા છીએ જીવવું કેમ એ ખબર છે. હવે શીખવાનું છે ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, સફળતાપૂર્વક મરવું કેમ. અહીંયા આવી તો ગયા છીએ, હવે અહીંથી નીકળવું કેમ, સક્સેસ આ શાસ્ત્ર શીખવે છે. અને કળિયુગમાં ભક્તિ બહુ સરળ છે. જો પહેલાના યુગોમાં લોકો ધ્યાન કરતા, શરીર ઉપર રાફડા થઈ જતા, તો ભગવાન નહોતા મળતા. યજ્ઞો કરી કરીને ધુમાડા થઈ અવાજ વયા જતા, છતાં ભગવાન મળતા નહીં. દ્વાપરમાં અર્ચન કર્યું છતાં ભગવત પ્રાપ્તિ ન થઈ. પણ કળિયુગમાં કેવલ ભગવાનનું નામ લેવામાં આવ્યું, એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. એવો આજથી 500 વર્ષ પૂર્વ મહેતા નરસિંહ જુનાગઢમાં, એનો ઇતિહાસ કહે છે 52 વખત એને ભગવાન કૃષ્ણનું દર્શન થયું એક જીવનમાં. મહેતા નરસિંહે કર્યું શું આખું જીવન? એનું ચરિત્ર તો જાણો છો બધા. ભગવાનનું નામ કીર્તન, મારવાડમાં મીરા, ભગવાનનું નામ કીર્તન, મહારાષ્ટ્રમાં તુકારામજી, ભગવાનનું નામ કીર્તન, બંગાળમાં ષડગોસ્વામી, રૂપ સનાતન, ચૈતન્ય મહાપ્રભુ, ભગવાનનું નામ સંકીર્તન. ખાલી 500 વર્ષનો ઇતિહાસ ઉઠાવો, જેણે જેણે ભગવત પ્રાપ્તિ કરી છે બધાને કેવલ ભગવાનના નામથી ભગવાન મળ્યા છે. અને કળિયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી એવું નથી, આપણીથી બીજું થાય એમાંય નથી. આવું તમને કેવી અશ્વમેધ યજ્ઞ કરવાનો છે ને ઈ પાછો 1 વર્ષ હાલે. ટાઈમ છે વર્ષ બેહવાનો યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરવાનો નથી. યોગ તમને કે ધ્યાન કરો. હવે આજકાલ એ લોકો ધ્યાન કરે, શેનું કરતા હોય ખબર નહીં. પણ સુરતમાં તમે રહ્યો છો આ રજોગુણી તમોગુણી સિટીમાં, અહીંયા ધ્યાન સંભવ નથી. કારણ કે આમાં આ પુરુષોને તો પહેલા આંખ બંધ કરે તો ઉઘરાણી વાળો પહેલા દેખાય. ટેન્શન હોય ની પહેલા સામે હવે આંખ બંધ કરવી, એટલે કોઈને કઈ આપણે ધ્યાનનું સંભવ નથી. કોઈને કઈ તપસ્યા કરો. હવે અહીંયા માનો હું એમ કહું હજી કલાક આપણે કથા હાલ આંકવાની છે, તો કે હવે નહીં બેહાય. હવે આપણે 3 કલાક એક જગ્યાએ બેહી નથી શકતા. તપસ્યાનો તો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ દી કઈ એકાદશી નિર્જળા કરો તો કે એ નહીં થઈ રહેવા દે. તો નથી યોગ થાય એમ, નથી ધ્યાન થાય એમ, નથી તપ કરીએ કે એમ. એટલા માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે કળિયુગની અંદર
ભગવાનને પામવાનો એકમાત્ર ઉપાય ભગવાનનું નામ કીર્તન છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભાગવતમાં કહે છે, કલેર દોષે નિદે રાજન અસ્તિ એકો મહાન ગુણ. એ પરીક્ષિત, આ કળયુગ જે છે ને એ દોષોથી ભરેલો છે, છતાં અસ્તિ એકો મહાન ગુણ, આમાં એક ગુણ મહાન છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જે લોકો કૃષ્ણનું કીર્તન કરે છે એ કળયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવાનને પામી જાય છે. ગોસ્વામી તુલસીદાસજીને પૂછવામાં આવ્યું, તમારું શું કહેવું છે? કે કલયુગ કેવલ નામ આધારા, સોમેરી સોમેરી ઉતરહી ભાવપારા. નામથી મોટું ભજન કળયુગમાં બીજું કોઈ નથી. અને જેના મુખમાં હરિ નામ છે એનું મનુષ્ય જીવન સફળ છે. પણ તોય પાછું એક ભજન આવ્યું, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખું? આવું કરીને એ કઈ નથી લખતા. આ ભાઈ 1000 છે, ગમે તમને જે ગમતું હોય નામ મંડો લેવા. નામ તો નામ છે. કૃષ્ણ કયો, ગોવિંદ કયો, વિષ્ણુ, નારાયણ, એક જ ભગવાનના અલગ અલગ નામ છે. પણ નારદજીએ બ્રહ્માજીને એક પ્રશ્ન કર્યો યજુર્વેદમાં. નારદજીએ કીધું કે બ્રહ્માજી, હવે કળયુગ આવી રહ્યો છે, આ કળયુગની અંદર જીવોમાં કોઈ સાધનની શક્તિ નથી, આનો ઉદ્ધાર કેમ થશે? બ્રહ્માજી કીધું, મંત્રથી. નારદ મુનિ કહે છે, કળયુગનો પ્રભાવ એવો છે ને કે મંત્ર કામ કરતા નથી. ઘણીવાર શું થાય, આપણને જ્યારે વાયરલ થઈ જાય છે ને ઇન્ફેક્શન ગળામાં, તો લોકો દવા લેવા જાય. પછી તમે 2 વાર જે દવા પીવો ને એ પછી ત્રીજી વાર કામ ન આપે. કેમ? ઓલા વાયરસ જે અંદર હોય ને મજબૂત થઈ ગયા હોય ત્યારે એનો પાવર વધી જાય, દવાનો ઓછો થઈ જાય. એમ નારદજી કહે છે, કળયુગમાં મંત્ર કામ નહીં કરે, કારણ કે સત્ય ત્રેતા દ્વાપરમાં જે મંત્રોએ કામ આપ્યું ને એ કળયુગમાં નહીં આપે. તો બ્રહ્માજી કીધું, ઠીક છે, તો મંત્ર જ્યાં કામ નહીં કરે ત્યાં મહામંત્ર કામ કરે છે. નારદજીએ પૂછ્યા, મહામંત્ર શું છે? અને કીધું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ 16 ષટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. એ નારદ, આ 16 શબ્દનો જે મહામંત્ર છે, આને કોઈ જપ કરે કળયુગમાં એ નિશ્ચિત મુક્ત થઈને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લેશે. ક્યાં લખ્યો છે આ? યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ. વેદોના ભાગને ઉપનિષદ કહે છે. ઘણીવાર લોકોને એવું લાગે કે હરે કૃષ્ણ મંત્ર આ તો ખાલી ઇસ્કોન વાળાનો છે, ઇસ્કોન વાળા જપે છે, સાંપ્રદાયિક ચર્ચા નથી, સાંપ્રદાયિક મંત્ર નથી. કારણ કે વેદ તો બધાના છે ને. વેદ તો ખાલી ઇસ્કોનના નથી, ભાગવત ઇસ્કોનનું નથી, કે રામાયણ ઇસ્કોનની નથી. તો વેદમાં લખ્યું છે કે કળયુગમાં જેને મુક્ત થવું છે એને આ 16 શબ્દના મહામંત્રને જપ કરવો જરૂરી છે. તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ ધર્મને માનતા હોય, એનાથી કોઈ મતલબ નથી. સીધું વેદમાં કીધું છે કે જો તમારે મુક્ત થવું છે કળયુગમાં તો આ 16 શબ્દનો મહામંત્ર જપો. બસ આના જપથી, આના કીર્તનથી વ્યક્તિ મુક્તિને આસાનીથી પ્રાપ્ત કરી લે છે. એટલે ઘણીવાર આપણે સાંપ્રદાયિક વિચારધારામાં ફસાયેલા હોય ને, નહીં અમે તો આને માનવી એટલે આને મૂકીને કાંઈ નહીં, અમે ઓલાને માનવી એને મૂકીને કાંઈ નહીં. ગમે એને માનતા હોય, શાસ્ત્રથી ઉપર આ દુનિયામાં કોઈ ગુરુ નથી કે અન્ય કોઈ વ્યક્તિ નથી. ભગવાન પછી આ સંસારમાં જો કોઈનું પદ છે, કોઈ માન્ય વસ્તુ છે, તો એ કેવલ શાસ્ત્ર છે. અને જે લોકો શાસ્ત્રના જાણકાર છે, આ બધા લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપે છે. ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર ડોંગરેજી મહારાજ, જે ઓળખતા છે એને પૂછો કયો મંત્ર જપ કરતા હતી? હરે કૃષ્ણ મહામંત્ર. ઇસ્કોનમાં હતા? નથી. આજે તમે વૃંદાવન જાઓ, 5000 સંસ્થાઓ છે વૃંદાવનમાં, બરાબર? અલગ અલગ સંપ્રદાય છે. મેં 4 વૈષ્ણવ સંપ્રદાય કીધા ને, બધા અલગ અલગ સંપ્રદાયોથી. પણ વૃંદાવનમાં હરેક સંસ્થા કેવલ હરે કૃષ્ણ મહામંત્ર જપે છે. પછી બ્રહ્મ સંપ્રદાય હોય, સ્ત્રી હોય, કુમાર હોય કે રુદ્ર હોય, જપ બધા કયો કરે છે? હરે કૃષ્ણ મહામંત્ર. આ કોઈ એક સંસ્થાનો, એક સંપ્રદાયનો મંત્ર નથી, વેદ મંત્ર છે. દુનિયાના પ્રથમ જીવ બ્રહ્માજી દ્વારા આપવામાં આવ્યું છે. આના પ્રમાણ છે.
છતાં કોઈને ડાઉટ હોય તો જે કરતા હોય એ કરો. એકવાર મરો, આંટો મારીને આવો, પછી ચાલુ કરજો. ઉતાવળ કાંઈ નથી આપણે. હા, જેને અમુક હોય કે પેલા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, અનુભવ કરી લો એકવાર મરીને. આટલી વાર તો મર્યા છીએ, એકવાર ઓર કેમ લાગે છે? ટ્રાય કરવી છે કે પછી મુક્ત થવું છે? તો ભગવાનનું નામ જપો. હવે અમે તો અહીંથી વયા જાઉં, પછી ખબર નહીં પડે કે કોણ જપ કરે છે કે નથી કરતા. પણ જેને પોતાને મુક્ત કરવા છે તો એના માટે આ સરળ અને સીધો ઉપાય છે હરિનામ. કોઈ પણ શાસ્ત્ર, વેદથી લઈને ભગવદ્ ગીતા સુધી, યદિ દરેક શાસ્ત્ર વાંચશો તમે, બધા શાસ્ત્રની છેલ્લી વાત ભગવાનના નામ ઉપર આવીને ઊભી રહેશે. હરિનામ સર્વે સર્વા સાધના છે કળિયુગમાં, અને સરળ. કોઈ વ્યક્તિને એવું લાગે પણ માળા કરવી મન નથી લાગતું, લગાડવાની જરૂર નથી. શાસ્ત્રમાં કીધું ખાલી જપ કરો, ચાહે મન લાગે ન લાગે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભાવ આવે ન આવે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એક જ કામ કરવાનું છે, નામ જપવાનું છે. નિયમ કોઈ નથી. સવારે જપો, બપોરે જપો, હુતી વખતે જપો, નાઈન જપો, નાયા વગેરે જપો. આ ઘણાને એમ થાય કે એનો મતલબ એવો નથી નાવું નહીં. સ્નાન કરવું જરૂરી છે, પણ માનો ટ્રેનમાં તેમ ક્યાંક જતા હોય, અવસર ન મળે નાવાનો, ભગવાનનું નામ વગર નાય પણ લઈ શકે. એક વ્યક્તિએ પૂછ્યું, આપણે અશુદ્ધ ન હોય નાયા ન હોય? આપણે ગમે એટલા અશુદ્ધ હોય, પણ ભગવાનનું નામ એટલું શુદ્ધ છે કે આ જગતમાં એવી કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી જે ભગવાનના નામને અશુદ્ધ કરી શકે. એટલે કોઈ ચિંતા વગર, ખાતા ખાતા, સૂતા સૂતા, કામ કરતા કરતા, બેસતા ઉઠતા, હરેક જગ્યાએ ભગવાનનું નામ લ્યો. આના માટે કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. હવે વિચારો, આનથી સારું ડિસ્કાઉન્ટ કે સ્કીમ કાંઈ છે બીજી? નથી. અને છતાં જો આપણે આપણો ઉદ્ધાર ન કરી શકીએ તો આપણું દુર્ભાગ્ય, બીજું શું કહી શકાય? શાસ્ત્રએ તો આ વ્યવસ્થા કરી દીધી છે આપણા માટે. તો સરળમાં સરળ ઉપાય હરિનામ છે. આપ સર્વને નિવેદન છે કે જો તમે તમારું, તમારા પૂર્વજોનું કે આવવાવાળી પેઢીઓનું કલ્યાણ ચાહો છો તો આ ભક્તિને જીવનમાં અપનાવો. આમાં ઘણા તો વૈષ્ણવ સંપ્રદાયથી જ છે, પણ શાસ્ત્ર મર્યાદાથી અને આચાર્યોથી જે ભક્તિ પ્રાપ્ત થઈ છે, આ ભક્તિનો સ્વીકાર કરો. જીવનમાં ભગવાનને સ્થાન આપો, અને આનાથી જ આપણું ભૂત, ભવિષ્ય, વર્તમાન સુખી, આનંદમય અને સંપન્ન હશે. બાકી કળિયુગમાં દુઃખોથી છૂટવાનો બીજો કોઈ માર્ગ, લાખ લાખ, 2 લાખ, 5 લાખ ભરીને ગમે એટલા મોટિવેશનલ સેમિનારો એટેન્ડ કરશો ને, છતાં સમસ્યા જવાની. કારણ કે આ દુનિયાની જેટલી ભૌતિક સમસ્યાઓ છે, જેટલા મટીરિયલ પ્રોબ્લેમ્સ છે, આ બધાનું સમાધાન આધ્યાત્મિક છે, સ્પિરિચ્યુઅલ છે. કેમ? કારણ કે આધ્યાત્મિક સમાધાન જે છે ને એ પરમેનન્ટ છે, અને મટીરિયલ સોલ્યુશન જે છે ને એ ટેમ્પરરી છે. જો આપણે પરમેનન્ટ સુખી થવું છે તો ભગવાનનું શરણ લ્યો. કારણ કે ભગવાનથી વધારે સારા, આપણા સુયદ, આપણું પ્રિય કરવા વાળું આ જગતમાં કોઈ નથી. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.